આવનારા દરેક ભાવિક ભક્તોનું જે તે જીવનમાં દુઃખ છે એ દુઃખ કઈ રીતે દૂર થાય, હર હંમેશા મારા એવા જ પ્રયત્નો હોય છે, મારી હંમેશા એવી જ વાણી હોય છે કે શું કરું તો મારા ભક્તોનું ભલું થઈ જાય, શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય, શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય, એ લક્ષ્ય લઈને બેઠેલી મેલડી છું। તો મારા ધામ આવવાથી, મનથી સ્મરણ કરવાથી, મનથી રાખેલી માનતા રાખવાથી જે ના થતા હોય એવા કામ, અસંભવ ના કામ સંભવ કરી અને ખુખાર મેલડીએ ગાદીએ બિરાજમાન થાય છે। તો આયેલા દરેક ભક્તોને કહીશ, જો લોકોનો અનુભવ જોઈ, લોકોના પરચા જોઈ, લોકોના મુખેથી મારા ચમત્કાર ને મારી મહિમાઓ સાંભળી અને બારેજા ધામ વિશ્વાસ કરીને આયા છો ને, તો વધાર નહીં 5 રવિવાર ટકી જો તમને અનુભવ ના કરાવું તો ખુખાર મેલડી મટી જાઉં। એક રવિવાર ભલે ખાલી જોવા આવતા, એક રવિવાર ભલે ખાલી ચેક કરવા આવતા, પણ ચેક કરવી હોય તો એક રવિવાર નહીં, 5 રવિવાર નહીં, 11 રવિવાર નહીં, 21 રવિવાર ભરો અને 17 વખત ચેક કરો, પછી મારી પર વિશ્વાસ કરજો કે ખુખાર મેલડી શું છે, બારેજા ધામ શું છે, એ 17 વખત ચકાસી અને પછી મારી પર વિશ્વાસ મેળજો। આ હું જાહેરમાં રોમવારી મેલડી બોલું છું, પણ ના, 5 રવિવાર જે ટકીન ખાલી આવી અને પલાઠી વારી શિસ્તા જાળવી નમ્રતાથી પ્રેમ ભાવપૂર્વક મારા ધામ આવ્યો હશે ને, એને તો એક જ રવિવારમાં મેં પ્રમાણ આપી દીધું કે હું બેઠી છું। ભલે કદાચ એ મનની એક અરજી લઈને આવ્યું હશે, પણ એની એ તો અરજી પૂરી થઈ જાય બરોબર છે, અને કદાચ પૂરી ના થાય ને તો એનો વિશ્વાસ ટકાઈ રાખ્યો છે મેં મેલડીએ, કે ભલે કદાચ દુનિયાના કામ થાય, દુનિયાની માનતાઓ પૂરી થાય, ભક્તોના અનુભવ જોઈને ભલે તમે બારેજા ધામ આયા હોય, પણ 5 રવિવાર 11 રવિવારમાં એનું કામ ના થાય ને, છતાંય એને નિરાશ નહીં થવા દેતી, એક ભરોસો આલું છું, એક ધીરજની દોર પકડાવું છું કે મારો ચુંદડીનો છેડો જાળી રાખજો, વધાર નહીં, 6 મહિના 12 મહિનામાં જો તમે જીવનમાં જોયું નહીં એવું સુખ પ્રદાન ના કરું ને તો હું રોમવારી મેલડી મટી જાઉં। આજ બારેજા ધામ આવનારા ભક્તોએ એવો અનુભવ જોયો હશે, લોકોના મુખેથી સાંભળ્યું હશે કે ખુખાર મેલડીની વાત ના થાય, બોલતા બોલતા શબ્દો લડથડી જાય, ભાવ વિભોર થઈ જાય, ડચુરો બાજી જાય, મારા વખાણ કરતા કરતા, મારી પરચાની વાતો કરતા કરતા રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારી મહિમા તો અનંત છે અને અનંત મહિમા ક્યારેય તમે નહીં ગઈ શકવાના। મારી પરચાની વાત કહેવા બેહું ને તો અનંત પરચા છે, રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ બારેજા ધામની અનંત મહિમાને જેણે જેણે અનુભવ કર્યો ને એને વિશ્વાસ મૂકી દીધો છે કે જે થવું હોય થાય, ભલે દુખી થઈએ પણ માં તને નહીં છોડીએ તો જાઉં, હું વચન આલું છું, ભલે દુખી થઈએ માં અમે તને નહીં છોડવાના, તો એવા ભક્તોને હું મેલડી કહું છું કે ચિંતા ના કરતા, જો તમે આવો મને માતાનો ભરોસો આલ્યો છે ને તો હું ખુખાર મેલડી તમને નહીં છોડું। તમે મને ના ભૂલવાને કદાચ સોગન લીધી હોય કે માં મરી જઈશ પણ તને નહીં ભૂલું, તો જાઓ, હું ખુખાર મેલડી એવું જાહેરમાં બોલું છું કે આવા ભક્તોને ક્યારે હું ખુખાર મેલડી નહીં ભૂલું। ગમે તે થશે પણ હું રોમવારી મેલડી તમારા જીવનમાં નાના મોટા અનુભવ કરાઈ, નાના મોટા ચમત્કાર બતાવી નહીં તમારો ભરોસો ટકાઈ રાખીશ કે ચિંતા ના કરશો। દુઃખના ભલે પહાડ તૂટી ગયા હોય પણ ચિંતા ના કરશો, કાયમ દુઃખ કોઈનું રહેતું નહીં। આજે દુઃખ છે તો કાલે સુખી થશો, હું મેલડી કહું છું, વિશ્વાસ રાખો।
ભલે તમારા દુઃખ એવા કે કોઈ ના કહી શકો, એનું સમાધાન ક્યાંય ના મળતું હોય, પણ છતાંય તમારા ભરોસામાં એ સામર્થ્ય છે કે તમારો ભરોસો મારી જોડથી એવી કૃપા મેળવાવશે ને કે તમારે કશું માગ્યા વગર, કશું પૂછ્યા વગર, કશું કીધા વગર ખાલી બસ મને પ્રેમથી, હેતથી, હૃદયમાં યાદ કરી, મનમાં સ્મરણ કરી અને મારા રામનું નામ તમારા મુખે ખાલી આવી ગયું છે ને તો વિશ્વાસ રાખો, આ મારા ભગવાને રચના રચાઈ દીધી છે. તો આવા વિશ્વાસથી જે આવે છે ને એ દરેકને કહીશ, કામ તો કરું છું, અનુભવ તો કરાવું છું, મહિમા તો છે, જોઈ લો. હું જુઠ્ઠું બોલતી હોય તો લાખોની ભીડ જુઠ્ઠું ક્યારેય ના બોલે. આ લહેરાતી ધધા ક્યારેય જુઠ્ઠું ના બોલે. પણ જો આટલો કદાચ વિશ્વાસ બંધાઈ ગયો હોય ને તો ધીરજ રાખી અને આવતા જતા રહેજો, અને હું જે બોલું ને એ જીવનમાં અમલ કરી અને 100 વાતોમાંથી ખાલી 10 પાલન કરો. 10 પાલન કરવાથી ખાલી વિચાર કર્યો કે હા માડી તું જે અમને શીખવાડે છે ને અમે અમારા જીવનમાં પાલન કરીશું. ખાલી જેને સંકલ્પ કર્યો ને એના પડખે હું મેલડી ઊભી રહી. ભલે પાલન કરવાની તો વાત જુદી, ખાલી સંકલ્પ કર્યો કે હા માડી કાલથી અમે તું કહેશે ને તો માંસ મટન છોડી દઈશું, તું કહેશે તો માં દારૂ છોડી દઈશું, માં તું કહેશે તો 2 માની ચોરી છોડી દઈશું, ભલે માં અમે ભૂખ્યા મરીએ પણ માં તે આ કીધું છે ને તારી વાતનો અમે પાલન કરીશું. ખાલી સંકલ્પ કરે ને તોથી જે ભક્ત ઉપર મારી વિશેષ કૃપા નજર રહે કે દીકરાએ મારી વાત માનવાનું ખાલી સ્વીકાર કર્યું કે હા માં હું આ પાલન કરીશ. ભલે ભાઈ તમારથી પાલન ના થાય ને પણ તમે સંકલ્પ કરીને જાઓ ને તો લગીને હું મેલડી તમારી જોડે પડખે ને પડખે રહું, અને જે વાત કદાચ તમારથી છોડાતી ના હોય એ બધી વસ્તુ ધીરે ધીરે છોડાઈ અને મારા ના બનાવી દઉં તો લગીને હું મેલડી ના જપું. જાઓ એવું વચન આલું છું. તમારા કદાચ નસીબમાં નહીં હોય, તમારા લેખમાં નહીં હોય, એ લેખમાં મેઘ મારે એનું નામ માતા કહેવાય. ભલે વિધાતાએ કદાચ લેખમાં સુખ નહીં લખ્યું હોય, આ જીવન દુઃખ વેઠવાનું લખ્યું હશે, પણ તમારી ભક્તિમાં એ સામર્થ્ય છે, તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે વિધિના લેખય તે માતાઓ બદલી શકે છે. વિધાતાના ચોપડામાં તે કદાચ કોઈ દુઃખ, ગરીબી, દરિદ્રતા લખેલી હોય ને તો માતા એને કહેવાય કે એના ભક્ત ખાતર વિધાતાના ચોપડા જાતે લઈ અને લીટો મારી દે, એનું નામ માતા. ભલે રામ, અવાજ આવો જ મારો દૂર ઊંધી. ભલે રામ, આ વિશ્વાસથી બધું થાય છે. હું માતા તો છું જ, પણ તમારા વિશ્વાસથી થાય છે, તમારી શ્રદ્ધાથી થાય છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ તો મારા પ્રત્યે રાખો છો બરોબર છે, પણ તમારો શ્રદ્ધા, તમારો વિશ્વાસ જીતવા વાળી હું મેલડી છું. નહીં તો આજે દુનિયામાં ફર્યા પણ તમને ચોય ભરોસો નહીં આવ્યો, પણ બારેજા ધામ આવીને એક હાસ થઈ હશે અંદર કે ખરેખરમાં અમારે જે જોતું હતું એવું ધામ મળ્યું. ખરેખરમાં અમાર જેવી જોતી હતી ને એવી માતાજી મળ્યા, અમાર જેવા જોતા હતા ને એવા ભુવાજી મળ્યા. હા શું ખોટું? એવો વિશ્વાસ છે કે ખુખાર મેલડી ક્યારેય અમારી આસ્થા જોડે ખિલવાડ નહીં કરે, અમારા ભરોસાનો ખિલવાડ નહીં કરે, ક્યારે અમારી જોડથી કંઈક લેવા કરવાની પડાવવાની આશા નહીં રાખે, ક્યારે અમને ખોટી વિધિઓ નહીં બતાવે, ક્યારે ખોટો અમને માર્ગ નહીં બતાવે. એવો તમને ભરોસો તમારી આત્માએ આ સ્વીકાર્યું હોય તો આત્મા એ જ પરમાત્મા છે અને એ જ પરમાત્માનો અવાજ છે, સાંભળી લેજો. તમારું હૃદય અંદરથી બોલતું હોય, તમારી આત્મા અંદરથી કહેતી હોય કે સાચું, તે સાચું જ હોય, એના બીજા કોઈ પ્રમાણ પુરાવા નહીં. સત્ય હોય ને એટલે આત્મા ઝૂકે, તમારું ડોકું ઝૂકી જાય, તમારું મસ્તક ઝૂકી જાય. આજ બારેજા ધામ આવવાથી ભલભલા ઝૂકી ગયા છે. તો હું નહીં ઝુકાવતી, હું ચમત્કાર કરી કોઈ પરાણે બોલાઈને ઝુકાવતી નહીં. જો સત છે ને તો આપે રૂપે
તમારી આત્મા સ્વીકારી ઝૂકી જાય કે ના જગત ફર્યા પણ આ ખરું થયું કે નહીં? અત્યાર સુધી તમે બધા અંધારામાં હતા, ઘેર ઘેર દીવા કરતા, ઘેર ઘેર નિવેદ કરતા, 2 ટાઈમ તમારી માતાની અગરબત્તી દીવાબત્તી વધુ કરતા, આઠમના નિવેદે હાચવતા, બધું વ્યવહાર તહેવાર બધું હાચવતા, પણ છતાંય દુઃખ પડ્યા ને તો તમારા પારકી માતાઓની આશા રાખીને જવું પડ્યું. પણ આજ મારી જા ધામ આવીને તમને એવો ભરોસો આવ્યો કે ના જગતમાં કદાચ પારકી માતા કરે ના કરે પણ મારા ઘેર બેઠો કુળનો દીવો છે ને એ મારો છે, એ મારી હોમું જોશે. થયું કે નહીં? તમારી ભક્તિ વધી, તમારો વિશ્વાસ તમારી માતાઓ પ્રત્યે વધ્યો કે જો સોલંકી પેઢીની ખુખાર મેલડી, રોમવારી મેલડી, બહુચર મેલડી આવી છે તો અમારી ચામુંડ મેલડી ચમ નહીં, અમારી મહાકાળી મેલડી ચમ નહીં, અમારી હરસિદ્ધિ મેલડી ચમ નહીં, અમારી ખોડિયાર મેલડી ચમ નહીં, અમારી આશાપુરા મેલડી ચમ નહીં, અમારી શક્તિને મેલડી ચમ નહીં. આજ ભલે લગભગ કોઈ એવી પેઢી બાકી નહીં હોય જે ગુજરાતના પ્રોપર હશે, વર્ષોથી એમના વડવાઓ ગુજરાતમાં રહેતા હોય, એના ઘેર મેલડી ના હોય. હશે ભાગ્યે જ કોક હશે કે જેના ઘેર મેલડી નહીં પૂજાતી હોય. પણ દીકરાઓ દરેકને કહીશ કે જો કદાચ તમને મારી પર ભરોસો કરતા હોય કે મેલડી જબરી છે તો તમારે મેલડી પૂજવી હોય ને તો તમારા બાપ દાદાની માતા, તમારા ચામુંડાની, તમારી આશાપુરાની, તમારી હરસિદ્ધિના ખાતાની મેલડી કરી અને 5 ફૂલથી વધાઈ લેજો. તમારે બાપ દાદાની મેલડી જાગૃત કરી અને તમારા ઘેર મોકલી દે. એ મેલડીને જેટલા લાડ કરવા હોય એટલા લાડ કરજો. મેલડી પૂજવી હોય તો દુનિયાની પૂજવાની જરૂર નહીં. તમારા ઘેર કુળદેવી બેઠી હોય ને અને એના પ્રાર્થના કરીને કહેજો અમારા વડવાઓ ચોક મેલડી પૂજ્યો ને આપણી પેઢીની કોઈ બાપ દાદાની મેલડી હોય ને તો માં 5 ફૂલોથી તારા વધામણા કરું છું, માં કંકુના પગલે બિરાજમાન થજો. તો મેલડી આકલા પાડતી આવે. મેલડી જેને પૂજવી હોય એના માટે. આ દુનિયા એવી છે કે કોક માતા જબરા કામ કરતી હોય ને તો સ્વાર્થ માટે ઘેર બેઠેલી માતાને હરખી ભાવ ભક્તિ ના આલે અને મારા જેવી કામ કરવા વાળી માતા હોય ને એને ઘેર જઈને બેહાડી દે, બિરાજમાન કરી દે, દીવા અને મઢ મંદિર બનાવી દે કામ કરાવવા માટે. એટલે તો ખુખાર મેલડીએ જાહેરમાં કીધું છે કે તમામ આવનારા મારા વાલા ભક્તોને કહીશ, જો સુધી મારો અવાજ પહોંચતો હોય તો સુધી દરેકને કહીશ કે ક્યારેય તમારા ઘેર મારો દીવો ના કરતા, તમારા ઘેર મને માતાના મંદિર બનાવીને મારી સ્થાપના ના કરતા. કેમ? તમને પ્રશ્ન થાય કેમ? તો એટલા માટે ના પાડું છું કે આજના માણસો સ્વાર્થી છે. કામ કરવા વાળી માતા હોય ને એટલે કામ કરાવવા ઘેર દીવાબત્તી આરતીઓ કરે અને 6-12 મહિના કદાચ હારું રે અને થોડા દાડે કર્મોની દુઃખની પીડા વેટાય ને એટલે મારા જેવી મેલડીને નાખી દે. આ શું ખોટું? મારી વસ્તી માટે હું અનમોલ રતન છું, હું કોઈનું હીરો છું. તો કોઈનું હીરો કોઈને આપી ના દે. અપાય ના અપાય કેમ કે તમે હાચવો નહીં. પણ તમારા બધાને એક વાર્તા, તમારી બધાની એક ઈચ્છા કે આવી માતા અમારા ઘેર હોત તો થાય ને આવું. તો તમારા ઘેર બેઠીને એની એ જ શું, બીજી નહીં. એ જ શું, ભલે સોલંકી કુળમાં પૂજાતી પણ તમારા ઘેર મેલડી બેઠી હશે ને એની એ જ મેલડી શું. તમારા ઘેર ચામુંડા બેઠી હશે ને તો મને માતાના ચામુંડા સમજી લો તોય ભલે. રામ. આખું જગત ભટકી 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 અને ફરી ફરી અને મારે જ્યાં ધામ હુજ્યું છે. કોકના કહેવાથી આયા છો, વિડીયો જોઈને આયા છો કે લાવો કેવું છે જઈએ. હું તો કહું છું આવો, તમારા ભાવ ભક્તિથી વિશ્વાસથી આવો, કોઈ ના નહીં. આવો એનું પ્રમાણે રાખીશ.
અને આવનારા દરેક ભાવિક ભક્તોનું હંમેશા માટે બારેજા ધામમાં સ્વાગત છે. આવો દર રવિવાર જેટલું અવાય એટલું. અને દર રવિવાર ના આવતું હોય તો કઈ નહીં, મહિનામાં 6 મહિનામાં એક વાર માતાને મળવા આવશો, દર્શન કરવા આવશો, રોમ રોમ કરવા આવશો ને તો 70 વખત તમારા ઘેર હું આવીશ. તમારા ઘેર કદાચ આવવા માટે સાધન ના હોય, આવવા માટે ભાડું ના હોય, સમય ના મળતો હોય તો ભલે જાઓ. હું મેલડી જાહેરમાં એવું કહું છું, દર રવિવાર મારા ભરવાની જરૂર નથી. ખાલી ઘેર બેઠા મન માતાને યાદ કરતા રહેજો અને મોબાઈલમાં મન માતાને જોતા રહેજો અને મોબાઈલમાંથી હોંભરી અને ઘેર પાલન કરતા રહેજો. આપે રૂપે તમારા ઘેર રોજ ઓટા ફેરા ના કરું ને તો હું ખુખાર મેલડી મટી દઉં. મારા આવા લાખો ભક્તોને બોલાઈ અને ખોટા ભાડા બગાડવાનું મને શોખ નહીં થતો. 50 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ અને મારા ધામ ને આવો ને અને કીક મારો ને તે 50 રૂપિયાનો બોજ મારી પર ચડે. જેવું 200, 500, 1000 રૂપિયા પેટ્રોલ ગેસ પુરાઈને આવો, રિક્ષા લઈને, બાઇક લઈને, ગાડી લઈને કે મોટી લશ્કરી લઈને, એ લશ્કરીના ભાડા 250, 500 રૂપિયા એટલે કદાચ મારા ધામ પાછળ મારા નામથી આલ્યું હોય ને અને બારેજા ધામ આયા હોય ને તો એ 500 નો બોજ એ ઋણ મારી મેલડી પર ચડે. પણ 500 રૂપિયા તે ખર્ચી અને ભાડું બગાડીને આયા હોય ને એના 500 ના 5000 કરીને આલું. હું ક્યારે કોઈનું ના રવા દઉં, હું ક્યારેય કોઈનું ના રવા દઉં અને ક્યારેય કોઈનું નહીં રવા દઉં. કદાચ 2 અગરબત્તી કરી હોય ને મારા નોમની, હિસાબ માગી લેજો ગોડા. હું રોમ વાળી મેલડી હિસાબ આપવા તૈયાર છું કે લે તારા ધામમાં 5 રવિવાર હું આવ્યો, મારું કોઈ કામ ના થયું પણ 5 રવિવારનો મને હિસાબ આપી દે. આટલું બોલી જાય ને તો 5 રવિવારનો તાત્કાલિક એને હિસાબ આપી દઉં. હું એક રોમ વાળી ખુખાર મેલડી છું કે લે પકડ, તું મારા ધામમાં 5 રવિવાર ભલે કોકના કહેવાથી પરાણે આવ્યો પણ 5 રવિવાર આવીને મારા જોડે હિસાબ માંગ્યો છે ને તો ગમે તો અહીં એને જે ભાડા ખર્ચ્યા હોય અને આવતા ભલે ભૂખ લાગી એના પૈસે નાસ્તો કર્યો હોય ને એનું વ્યાજનું વ્યાજ સહિત એના ગમે તો અહીં 5000, 10000, 25000, 50000 રૂપિયા મેળવી આલી અને મારો હિસાબ પૂરો કરી નાખું. હું ક્યારેય કોઈનું ના રાખું. તો તમે તો દર રવિવાર આવો છો, દર રવિવાર આવી અને કાલાવાલા કરી અને ભાવ ભક્તિ પ્રેમથી મારી માતાની વાત સાંભળો છો બેહીન. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેંડા બધું જે ભાવથી લાવો બધું મને માતાને સ્વીકાર્યું. આ બધા વસ્તુનું હું ક્યારેય તમારું ઋણ નહીં રાખું. એક અગરબત્તી મારા નોમની ઘેર કરીએ છે ને 2 અગરબત્તી, એ 2 અગરબત્તીનો હિસાબ આલું છું. પૂછી લેજો, જાઓ જે મારા ધામમાં આવતા હોય અને ઘેર બેઠા મન માતાને યાદ કરતા હોય અને મારા નોમની અગરબત્તી કરીને મન માતા સ્મરણ કરતા હોય એવા પૂછી આવજો. એ બોલશે કે બા 2 અગરબત્તી તું તો મારા ધાર્યા કામ કરે. કેમ કે 2 અગરબત્તી તે હું કોઈની ના રાખું. હું દેવ છું ગોડા, હું આલવા વારી છું, લેવા વારી નહીં. એટલે રવિવાર આવો, ભાવ ભક્તિથી વિશ્વાસથી આવો. તો જો હિસાબ જોતો હોય ને તો 5 રવિવાર 10 રવિવારનો આપી દઈશ. પણ જેણે જેણે હિસાબ ના માંગ્યો અને મનથી, વિશ્વાસથી, ભાવ ભક્તિથી રવિવાર ખાલી આવી અને દર્શન કરી અને જતા રહ્યા ને મનથી કે માં તને જે યોગ્ય લાગે ને તને જે ઠીક લાગે ને એ કરજે. લે હું તો તારા ધામ આવી અને તારા શરણે પડ્યો છું, માં હવે તારી જવાબદારી. એનું બાવડું ચાલી અને ઊભો કરીને કહું કે દીકરા, જો કદાચ જીવન મન માતાને હોપ્યું હોય ને કોઈ માંગણી ના કરી હોય ને અને બધા નિર્ણયો મન માતાને હોપ્યા હોય કે માં તને જે ઠીક લાગે ને એ કરજે. તેવા ભક્તોને કહીશ, થોડા જીવનમાં દુઃખ આવે ને તો નિરાશ ના થતા. શી ખબર તમારું પૂર્વનું કોઈ કર્મનું ખાતું, પાપ કર્મનું ખાતું, એના ફળ સ્વરૂપ તમે દુઃખ વેઠો છો. એ દુઃખ નાના મોટા જીવનમાં દુઃખ આવી અને જે પીડા અનુભવ કરો ને મારા ભરોસે આટલું દુઃખ હું આટલામાં પતાવતી હોય તમને શી ખબર હોય. આટલું દુઃખ આટલામાં પતાવતી હોય અને આટલું દુઃખ આટલામાં પતાવતી હોય તમને ખબર હોય.
કદાચ કાલ તમને તલવાર વાગવાની હોય એની જગ્યાએ નાનો કોટો વાગીને પતાવતી હોય, શી ખબર? આ શું ખોટું? કાલ મોટું નુકસાન આવવાનું હોય એની જગ્યાએ 500 રૂપિયાનું નુકસાનમાં પતાવી દેતી હોય, શી ખબર? કાલ શરીરમાં કોઈ મોટો રોગ આવવાનો હોય એની જગ્યાએ તમને નાનો મોટો તાવ આવી અને દવાખાને ઇન્જેક્શન લઈને આવીને સારું થઈ જતું હોય, એ હિસાબ પતાવતી હોય, શી ખબર? એટલે શંકા કાઢી નાખજો કે માં તારી પર વિશ્વાસ રાખવાથી, તારા ધામ આવવાથી, તને દિલથી માનવાથી, તારા શરણે આવવાથી, તારા શરણે પડવાથી અમારા જીવનમાં દુઃખ કેમ છે તું સાંભળે છે કે નહીં? તો ના, હું બેરી નહીં, હું બધાનું સાંભળું છું. તમારે રાડો પાડીને બોલવું પડે. આ બાતથી પેલી બાતથી કોકના બોલાવો હોય ને તો જોરથી બૂમ પાડવી પડે કે ફલાણા ભાઈ અહીંયા આવો. અહીંથી કઈક સૂચના આલવી હોય ને તો માઇકથી બોલવું પડે. પણ મારા જેવી માતા હોય ને એ તમારા મનની વાતો જાણતી હોય, તમારા હૃદયની વાતો જાણીને બેઠી હોય. એના રાડો પાડીને કહેવાની જરૂર નહીં, એના રોતડા રડીને કહેવાની જરૂર નહીં. ભલે તમે હસતા આવો મારા પારે, પણ અંદરથી કેટલા રોવો છો ને કે હું મેલડી 100% જાણી જાઉં. કે ભલે બહાર હસતો દેખાય પણ અંદરથી કેટલો તું તૂટેલો છું, કેટલો તું રોવું છું ને મને ખુખાર મેલડી 100% ખબર છે. કઈ વાતે રોવસ, કઈ વાતે તું દુખી છું, બધી મન માતાને ખબર હોય. એકાંતમાં એકલા એકલા બેહીને કદાચ આહુડા પડતો હોય દુઃખના તોય હું મેલડી જોતી હોય. કા દીકરાને ભરોસો નહીં હજુ? જો ભરોસો હોય ને તો એક એક તમારા દુઃખના આંસુ હાચવી અને મારી જોડે રાખું. અને સમય બને ને તે દુઃખના આંસુ, એ પ્રેમ ભાવના આંસુ બધા જોઈ અને એનો હિસાબ એવો જબરો કરું ને એની હજુ કલ્પના નહીં. દેવ કરે એવું કોઈ ના કરે, માતા કરે એવું કોઈ ના કરે. હજુ માતાઓને શું સમજો છો તમે? માતાઓને શું સમજો છો? બધું કરી આલે ગોડા. હાવ ડફોર બુદ્ધિ વગરનો હોય ને પણ એના સાચી ભાવ ભક્તિ ભોળિયા મનનો હોય, ચોખ્ખો રહેતો હોય, મનથી કોઈનું અહિત ના કરતો હોય, ચોરી ના કરતો હોય, બેમાની ના કરતો હોય, ભલે અનુકોક પડાઈ જાય પણ એ કોકનું ના પડાવતો હોય, એવા ભક્તોને વારે આવું. મારા જેવી માતા, મારા જેવી મેલડી એવા ભક્તોને વારે આવે. જે નિર્દોષ હોય, જેની અંદર દયા ભાવના હોય, એના મારા જેવી માતા અપનાવ કે દીકરા તું ભોળ્યો છું પણ કહેવાય છે ભોળિયાનો જ ભગવાન. આ તમે કદાચ ભલે નિર્બલ હોવ, ગરીબ હોવ, ગમે તેવા હોવ અને માતાજીની કૃપાથી તમારા પૂર્વ કર્મોના પ્રારબ્ધથી કદાચ તમારા ઘેર સુખય હોય, રૂપિયા હોય ને તો એનું અભિમાન ના કરતા. હારી ગાડી લઈને ફરતા હોય એનું અભિમાન ના કરતા. હોના દોરા પહેરીને ફરતા હોય એનું અભિમાન ના કરતા. શી ખબર મારા જેવી માતાની કૃપાથી આ તમે ઘરમાં એક મોટરસાયકલ લઈ અને બારેજા ધામ આવતા હોય. તમારી કુળદેવીની કૃપાથી એક નાનું એવું સાધન લઈ અને જો જવું હોય તો જઈ શકતા હોય. નહીં તો જોયાઓ જાઓ ગરીબી કેવી છે. જાઓ દુનિયા ફર્યાઓ જાઓ, ખબર પડે દુનિયામાં દુઃખ કેવા છે. જાઓ ચોક ઓટો મારજો, વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, આવું ચોક ધામ હોય, ધામની બહાર બેઠેલા ભૂખ્યા ગરીબને જે ભીખ માગીને કદાચ પોતાનું ભરણ પોષણ કરતા હોય એવાને જોઈ લેજો. અને એવાને જોવો ને નજર હોમે આવે ને તો તરત ભગવાન માતાજીનો આભાર માનજો કે ભગવાન માતા તારો આભાર છે કે માં આટલું તો દુઃખ મારે નહીં. પણ આજ માણસ બીજાનું સુખ જોઈ અને પોતે દુઃખી થતો હોય. પણ મારા દર્પણ બતાવવું પડે. દર્પણ જોઈ લે તું સુખી જ છું પણ આખે ખરી મનથી તું દુઃખી થાય છે. આ શું ખોટું? નહીં તો શરીર સારું છે, તંદુરસ્ત છે અને કોઈ દવા ગોળી ના ખાવી પડતી હોય તોય આભાર માનજો કે માં તારી કૃપા છે, માથાની ગોળી નહીં ખાવા દેતી તું. આ શું ખોટું? નકર જોવો છો ને માનતાઓ નાના નાના દીકરાઓને કેન્સર, ગાંઠો, આવી દીકરીઓના પેટમાં ગાંઠો, કિડનીની તકલીફ જોવો છો ને તમે બધું.
તો આ બધું જોઈ અને જે માગણી યોગ્ય ના હોય ને માગણી જ મૂકી દેવાની. માં રૂપિયા નહીં આલું ચાલશે, ગાડી નહીં આલું ચાલશે, બંગલો નહીં આલું ચાલશે, પણ માં તારી કૃપા દ્રષ્ટિ રાખ. તું સાથ આલીશ તો માં દુનિયામાં ભલે ગમે તેવા દુઃખ હશે, પહાડ હશે, માં તારા ભરોસે આ ભવસાગર પાર પડી જઈશું. એના નામ ભરોસો કહેવાય. આ શું ખોટું? આ તો સહેજ દુઃખ આવ્યું નહીં. માં ચમ આમ થયું? તો મારે હિસાબ બતાવો હોય, આવી જાઓ, બતાવી દો હિસાબ, ચમ આમ થયું. આ શું ખોટું? કોઈ ભગવાન માતાજી કોઈ દુઃખી કરવા નવરા નહીં. તમે એક મનુષ્ય થઈ અને કોકનું દુઃખ જોવો છો ને, કોક ગરીબનું, કોક એવો બીમાર વ્યક્તિનો, તો તમને દુઃખ લાગી જાય, તમારા આંખમાં આંસુ આવી જાય કે બાપડો કેટલો દુઃખી છે. તો તમે તો મનુષ્ય છો. મનુષ્યનું હૃદય જો કોકનું દુઃખ જોઈ અને પીગળી જતું હોય, આંખમાંથી આંસુ નીકળી જતા હોય, કોઈ એવો વિડીયો દુઃખ ભર્યો કોઈનો જોવો, કોઈ જાનવરનો જોવો કે કોઈ મનુષ્યનો જોવો, તો અમુક વાર તમે જોવો ને તો આપે રૂપે તમારી આંખો પલળી જાય, તમને દુઃખ લાગી જાય કે આ બાપડાને કેટલું દુઃખ છે. તો તમે એક મનુષ્ય થઈને જો કદાચ આવું કોકની પીડા જોઈ અને તમારું હૃદય પીગળી જતું હોય, તમારું આંખો પલળી જતી હોય એ દુઃખ જોઈ, તો મારો ભગવાન તો કરોડો અજબો મનુષ્ય હૃદય ભેગું કરો ને એનાથી વિશાળ હૃદય વાળો મારો રોમ છે અને એના વિશાળ હૃદય વાળી મારા જેવી મેલડી છે. કરોડો કરોડો અબજો માણસોનું હૃદય ભેગું કરો ને તાર મારી માતાનું એક હૃદય થાય. એટલી કરુણામય માં હોય, એટલી મમતાળી હોય, એટલી દયાળુ હોય. કરોડો માણસો અજબો માણસો ભેગા કરો ને બધાનું હૃદય એક કરો ને તારીખ માનું હૃદય થાય. તો શું મન દયા નહીં આવતી હોય? શું તમારી કુળદેવી દયા નહીં આવતી હોય? તમે એવું માનો છો કે અમે દુઃખી છે, અમારી વાત કોઈ સાંભળતું નહીં? ના, પણ તમે તમારી કુળદેવી આગળ, મારા જેવી માતા આગળ કદાચ રોઈ અને દુઃખની વેદનાથી પ્રાર્થના કરો ને તો મારી માતાના આહુડા આવી જાય. તમે ચો જોવા આવો. જેમ કે ભક્તને દુઃખ પડે, ભક્તને પીડા થાય, એ એના આરાધ્ય દેવ હોય ને એને એ પીડા અનુભવ થતી હોય. આ તમને કાંટો વાગે ને અને તમે મારા ભરોસે જીવન કદાચ પડતું મૂકી દીધું હોય ને તે તમને કાંટો વાગે, દર્દ મન મેલડીને થાય. શું ખબર આ બધી તમને વાતો? ઇતિહાસ જો, ભક્તોના ચરિત્ર હોંપરો, ખબર પડે કે ભગવાનની ભક્તિ કરવા વાળાને નિર્દોષ હોય છતાંય તે એમને માર મારવામાં આવે, માર મારવામાં આવે, છતાં એ માર ખાય ને તો ભગવાનનો હોર પડી જાય. એવો ઇતિહાસ છે, જોઈ આવજો. પણ એવી ભક્તિ કરી જોણવી પડે અને ભક્તિ વગર જીવનમાં સુખ નહીં. આ જે માનતા હોય ને કે કંઈક જંતર મંતર કરી આલો, માતાજી કંઈક આશીર્વાદ આલી દો અને કંઈક કાનમાં ફૂંક મારી દો, હવે કાલથી જ સારું થઈ જાય, તો નહીં થાય. 1000 વખત ફૂંક મારી, 1000 વખત હાથ મેલી તોય નહીં થાય. 1000 વખત તમે પગે પડશો તોય નહીં થાય. પગ ધોઈને પાણી પીશો તોય નહીં થાય. એના માટે ભક્તિ કરવી પડશે અને સુધારવું પડશે જીવનમાં, અને જીવનમાં કંઈક સારા કર્મો કરવા પડશે, ખોટા કર્મોનો ત્યાગ કરવો પડશે, ત્યારે તમે બધા સુખી થશો. એમને એમ સુખની કામના ના કરશો. કોઈ માતાજી નવરા નહીં કે તમે શ્રીફળ ચુંદડી આલો અને મારા જેવી મેલડી કામ કરી આલે કે હું કોઈની નોકરાણી નહીં. આ શું ખોટું? મને કોઈ વસ્તુની ભૂખ નહીં, ખોટ નહીં. મારા શ્રીફળ ચુંદડીની ખોટ હોય તો તમારે જેવા ભક્તો જોડ શું લેવા લઉં? આખું શ્રીફળ ચુંદડીનું ગોડાઉન બંધ ના પહોંચી જાઉં? આ શું ખોટું? મને મીઠાઈની ભૂખ હોય, કોઈ પેંડાની કે કાજુ કતરીની કે ગમે ત્યાંની, તો તમારી જોડથી શું લેવા આશા રાખું? ડાયરેક્ટ મીઠાઈના કંદોઈના તો ના પહોંચી જાઉં? એના મગજમાં ના વસી જાઉં આખી દુકાનમાં માતા ના લે? આ શું ખોટું? એનો અર્થ એ થાય છે કે માતાજીને કશી વસ્તુની ખોટ હોતી કે હોનાનું છત્તર ચડાવો તો મેરડીમાં રાજી થશે, અને લાકડાનું લાય તો એવું રાજી છું. આ શું ખોટું? એ તો ભક્તો એમના ભાવથી કોઈ પણ ભેટ માતાજી ભગવાનને સમર્પિત કરે, એના શરણોમાં સમર્પિત કરે ને, તો માં હોય ને હંમેશા એનો આરાધ્ય દેવ જે હોય ને એ ભક્તોનું ભાવનું માન રાખી અને સ્વીકારી લેશે કે હાર લાય, તું શું લાયો? કે માં હું તારી હાથર આ લાયો. તો ભલે એ વસ્તુમાં
કોઈ મીઠાશ ના હોય, કોઈ મીઠાઈમાં કદાચ મીઠાશ ના હોય, છતાંય માના હારી લાગે. આ શું ખોટું? એનું ઉદાહરણ જોઈ લો રામાયણમાં. શબરીના એઠા બોર મારા રામે ચાખ્યા. આ શું ખોટું? વિદુરજીની પત્નીએ કૃષ્ણ ભગવાનને કેરું ખવડાવવા ભાવમાં કેરું હાથમાં રાખ્યું, છોડિયા ખવડાવી દીધા. ભગવાન છોડિયા ખાઈ ગયા. ખબર છે ને બધું? એ તો જેને જોયું હશે, સાંભળ્યું હશે, એને ખબર હશે. તો જો સબરી રામ માટે કદાચ એટલા ભાવ વિભોરમાં થઈ અને મારા રામને કોઈ બોર ખાટા ના લાગે એના માટે વીણી અને ચાખીને ભગવાનની આગળ ધરતી કે લો પ્રભુ આ સ્વીકાર કરજો. તો ભગવાન એ આઠા બોર જો ખાઈ જતા હોય તો ભગવાનને શું જોઈએ છે? ભાવ જોઈએ છે. માતાજીને શું જોઈએ છે? એ ભાવમાં પ્રેમ હોય તો. હા શું ખોટું? તો ભાવથી લાવો છો ને તો દરેક વસ્તુ, દરેકની ભેટ હું ખુખાર મેલડી હસતા હસતા હું દરેકની ભેટ સ્વીકારું છું. વિશ્વાસ રાખજો, મારા ધામમાં આવીને કદાચ શ્રીફળ ગમે તો મૂકી દીધું હશે ને, પણ એ શ્રીફળની તમને કદર નહીં હોય, મને ખુખાર મેલડીને 100% કદર છે. આ શું ખોટું? તો આવી ભાવથી કદાચ તમે માતાજી માટે કંઈ પણ લાવો એ સ્વીકાર છે. નહીં તો મારે કોઈ વસ્તુની ખોટ, તમારી માતાઓને કોઈ વસ્તુની ખોટ. તમે એવું વિચારો કે માતાજીનું મોટું મંદિર બની આલો તો માતાજી રાજી થાય? ના, જોઈ લે વગર મંદિરે હું ખુખાર મેલડી રાજી છું. છે ને? આ પ્રમાણ છે પ્રત્યક્ષ કે મોટા મંદિરમાં માતાજી હોય તો લે કોઈ મોટું મંદિર નહીં, કોઈ પોતાની જગ્યા નહીં, આ પારકી જગ્યામાં બેહી અને 52 ગજની ધજાઓ દર રવિવાર ફરકાવતી હોય, આ એનું નામ માતા કહેવાય. જરૂરી નહીં મોટા મંદિરમાં હોય. જો ભાવ હોય ને તો તમારા ગરીબના ગોખલે બેઠી છે, પણ એ ગોખલો તમે મનથી સુશોભિત કરી નાખો, સારા સુંદર વિચારોથી, કોકનું ભલું કરવાની ભાવનાથી અને ભગવાનનું માતાજીનું સ્મરણ કરવાથી આપે રૂપે તમારું મન એટલું સુશોભિત થઈ જશે ને, તમારી માતા તમારા હૃદય મંદિરમાં બિરાજમાન ના થઈ જાય ને, મને ગોળા ખુખાર મેલડીને કહેજો. માતાનો વાસ ક્યાં હોય? ભક્તોના હૃદયમાં. મંદિરમાં તો ખાલી એક પ્રતીક છે, મૂર્તિ રૂપે, ફોટા રૂપે. નહીં માનવા વાળા નાસ્તિક લોકો તો પથ્થર જાણે કે આ તો પથ્થર છે, આ તો અમથા ફોટા છે. પણ આસ્તિક ભક્તો માટે એ પથ્થર નહીં, સાક્ષાત માતા ભગવાન હોય છે. આસ્તિક લોકો માટે ફોટો નહીં, એ ફોટામાં સાક્ષાત માતાનો વાસ હોય છે. એવી ભાવનાથી કદાચ કરો ને તે ફોટામાં ધરો તે ફોટાથી મોડું હલાઈને ખાવું, હું એ મેલડી છું. ચો ખબર છે હજુ માતાની મહિમા શું છે? અને સુખી થવા આવ્યા છો તો ભલે હું તો 1000 વખત મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા ધામ આવેલા દરેક ભક્તોનું ભગવાન તમે ભલું કરજો, અને મારા ધામ નહીં આવતા ને એમનું ભલું કરજો. હું તો માતા કે આખું દુનિયાનું મારા રામ ભલું કરજો, પણ મારો ભગવાન એવું કહે છે એક વખત તો મારી બાજુ સન્મુખ થાય માણસ. આ શું ખોટું? એક વખત તો સન્મુખ થાય તો માતાજી ભગવાન તમારા હામી જોવો, એ તો જોવો જ છે. માતા તો તમને ચાહત છે, પણ એના ભક્તો એને ભૂલી ગયા છે. બસ તકલીફ તમારી છે, માતાની નહીં. પહેલા માતાઓને જાગૃત કરવાને કર્યા હતા, પણ હું માતા કે માતા જાગૃત છે, તમે જાગૃત થઈ જાઓ. ભલે ઘરમાં નોના મઠમાં ગોખલામાં બેઠી, પણ એ ગોખલામાં એક દીવો કરો, ત્યાં ફૂલ હાર ચઢાવો, ત્યાં મીઠાઈ ચઢાવો, ત્યાં ભોણું ધરાવો. તમારી માં રાજી ખુશીથી એ તમારો એક એક કોર્યો ખાય છે. વિશ્વાસ રાખજો, ભલે દેખાતી નહીં. એનું પ્રમાણ જોવું હોય ને, મારી વસ્તીની ઘેર મારી બહુચર મેલડીની મૂર્તિની સ્થાપના કરી, કોઈ ભક્ત લાયા અને લાયા પછી સેવા પૂજા કરીને
આજે મારી માતાનું આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. તમને એવું નવાઈ લાગે કે આ મૂર્તિ પહેલાની નહીં, આ કોઈ ફરી લાયેલા હશે. રોજ રૂપ બદલું પણ મૂર્તિના મૂર્તિ તરીકે નહીં, માં તરીકે ચાહત. તો આ તો મૂર્તિ છે, આ તો ફોટો છે, તે ફોટો જ રહેવાનો તમારા માટે, એ તમારા માટે મૂર્તિ જ રહેવાની. પણ વિશ્વાસ હોય ને પથ્થર છે તો પથ્થરમય માતા છે, તે પથ્થરમાંથી અવાજ કાઢું, એનું નામ હું મેલડી. વિશ્વાસ હોય ને કે આકાશમાં માતા છે તો આકાશમાંથી ગેબી અવાજથી અવકાશવાણી કરું, એ હું ખુખાર મેલડી છું. પાતાળમાં વિચારો કે પાતાળમાં માતા, તો પાતાળ ફાડી નીકળું, હું એ ખુખાર મેલડી છું. તમે જો યાદ કરો ને જો સ્મરણ કરો ને જો તમારી આસ્થા બંધાય, વિશ્વાસ કરો ને તોથી પ્રગટ થનારી માતા છું. પણ માણસોને વિશ્વાસ નહીં. વિશ્વાસ નહીં એનું કારણ છે કે તમને ક્યાંય સાચી માહિતી નહીં મળી, માતાની મહિમા સાંભળવા નહીં મળી, ભગવાન રામની નામની મહિમા સાંભળવા નહીં મળી. નહીં તો દરેક ભગવાને દરેકના ઘેર એક એક કુળનો દીવો નહીં આલ્યો. પૂજો તમારી ભાવ ભક્તિથી અને લઈ લો એની કૃપા, જેટલી લેવાય એટલી. એના માટે તો ચો તમારે કોઈને પૂછવાનું છે? હાસું ખોટું? આજ મારી વસ્તે મારા દીકરાએ મારી ભક્તિ કરી, આ એનું ફળ છે. મારો દીકરો એમ કે મારી આપણે જગતનું કલ્યાણ ભલું નહીં કરવું તો શું થાય? પણ ના, હું જાગૃત થઈને તારથી ઉપદેશ લઈને જાગૃત થઈશું કે દીકરા તને ખબર નહીં, પણ તારી આ માતા જોણે છે કે મારા આગળ જતા શું રચાવાનું છે. જોઈ લે આ રચના. આ શું ખોટું? આ રચના જોઈ લો. આ બોલાયેલી ભીડ નહીં, આ પૈસા આલીને બોલાયેલી ભેગી કરેલી ભીડ નહીં, આ લાલચ ચાલેલી ભીડ નહીં, આ આપે રૂપિયે મનથી ભાવથી વિશ્વાસથી આવેલી ભીડ છે. હા શું ખોટું? તો 5 મોણા 50 મોણા ભેગા કરવાના હોય ને તો આજે ફોફા પડે. આજ એકબીજાના લગ્ન પ્રસંગમાં જવા તૈયાર નહીં. આ પહેલા જેવા લગ્ન પ્રસંગે નહીં થતા. થાય છે તો બધો સમય કાઢી અને મારા પારે આવતા હોય ને તો ચિંતા છે તમારી. મને એ ચિંતા છે ને એટલે આટલી બધી રાડો પાડીને જોરથી બોલું છું. મને બોલવાનો શોખ નહીં થતો, હું તમારા માટે બોલવા આવું છું. નહીં તો મારે તમારા કોઈ માન સન્માન ની પડી નહીં, મારા દીકરાને પડી. એવી પડી હોત ને તો રોજ માન સન્માન, રોજ ને ગોમે ગોમ ઢોલ વગાડું એવી મેલડી છું. રોજ જાઉં ને, રોજ રવિવાર પતન સોમવાર થી ચાલુ કરું ને તો શનિવાર સુધી ગોમે ગોમ મારા નામના ઢોલ વાગે, એ ખુખાર મેલડી છે. પણ માન સન્માન માટે નહીં બેઠી, રૂપિયા લેવાય નહીં બેઠી, તમારી જોડથી કઈક આશા રાખી નહીં બેઠી કે મારા ભક્તો અહીં કઈક સેવા કરશે, કઈક દાન કરશે તો મારું ધામ ચાલશે. અરે તમે શું કરતા હતા? હું રામવારી મેલડી બેઠી છું, મારો ભગવાન બેઠો છે. આ શું ખોટું? તો આવી માતાઓની મહિમા ને તો ઓળખો. તમને અનુભવ ના હોય તો કોકનો અનુભવ તો જોઈને વિશ્વાસ કરો કે આવા કાળા કળિયુગ ભાઈ તે માતા ભગવાન છે. શંકા છે જોઈ નહીં તો શંકા ના હોય ને અને વિશ્વાસ હોય ને કે આ સાક્ષાત મેલડી માં બોલે છે, તો આ સાક્ષાત મેલડી માં ના શબ્દો છે, કાને ઉતારી લેજો. કશું કરવાની જરૂર નહીં. અલ્યા ગમે તેવા દેવદુખ હોય, ગમે તેવા ગ્રહોની પીડા હોય કે ગમે તેવા કર્મોની પીડા હોય, પણ ભક્તિમાં એ સામર્થ્ય છે અને તમારા પુરુષાર્થમાં એ સામર્થ્ય છે કે ગમે તેવા પ્રારબ્ધને તમે પછાડી શકો છો, ગમે તેવા લેખમય મેઘ માતા જોડે મરાઈ શકો છો. પણ એ પ્રમાણનો ભજન કરી જાણવું પડે, એ પ્રમાણની ભક્તિ કરી જાણવી પડે, એ પ્રમાણની સેવા કરી જાણવી પડે. ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ આખો દાડો માતા, આખો દાડો રામ ને રામ. તમે જો જ્યાં ઉઠો ને રાતે ઊંઘો ત્યાં સુધી તમારા મનમાં છે ને માતાનું ભગવાનનું સ્મરણ ચાલતું રહે આખો દાડો. એનું નામ ભક્તિ.
ભલે ને પછી ગમે તો બેઠા હોય, ગમે તેવી ચર્ચા ચાલતી હોય, ટીવી જોતા હોય ટીવી, તો ટીવીમાં તે તમને બીજું જોવાનું મન ના થાય, માતાનું ભગવાનનું જોવાનું મન થાય તો મોંજો તમારે સાચી ભક્તિ જગાડી છે માતાએ. કોઈ ભક્તોના ચરિત્ર, જૂના ભક્તોના ચરિત્ર હોંભરવાનું મન થાય, માતાજીના ગરબા છંદ સ્તુતિ હોંભરવાનું મન થાય તો સમજી લો માતાએ તમને યાદ કર્યા છે એટલે તમને હોંભરવાનું મન થાય છે. તો દિવસમાં ખાલી અડધો કલાક ભગવાન માતાજીના નામે કાઢો, અડધો કલાક કહું છું, અડધો કલાક કાઢશો અભ્યાસ બનશે. અને અડધો કલાક કરતા ધીરે 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 2 મહિને 6 મહિને છે ને આપે રૂપે 24 કલાક તમને બસ માતાનું ભગવાનનું ચિંતન થયા કરશે આખો દાડો, અને મુખેથી રોમનું નામ જ નીકળશે. દુખી થશો તો કે હે રામ, ખુશી થશો તો ખુશ થશો ને તો કે હે રામ, 24 કલાક કાંટો વાગશે ગો રામ. આ થવું જોઈએ. હાસું ખોટું? હે મારા ભગવાન નહીં કહેતા? જેના હૃદયમાં જે હશે ને તરત મોઢે નામ આવી જાય. પાણી પીતા તે રામ, પાણી પીતા તે હે માતા, જમતા તે હે માતા. તમારે યાદ કરવાને આપે રૂપે કોર્યો મૂકતા હું મેરડી યાદ આવી જાઉં, મારો રોમ યાદ આવી જાય. હાસું ખોટું? આ ભક્તિ છે. જો લગીન આ ના થાય ને તો લગીન કશું તમારાથી થવાનું નહીં. કરો ધમ પછાડા, કરો વિધિઓ, કરો હવનો, ફરો ભૂવા ભૂવા, કરો વારણ કારણ, જે કરવું એ છૂટ છે. મારાથી કોઈ બંધાયેલા નહીં. તમારે જેને તમારે પોતપોતાની મરજી છે, જેને જે ફાવે એ કરો. પણ મારા ધામમાં આવ્યા છો ને તો મને માતાને મારી ફરજ બને છે કે મારા ભક્તોને હું જગાડી આલું. જગાડું કંઈક કરતા જાગી જાય ને તો કાલ સુખી થશે. મને કહેવા ના આવતા કે માં તારા પ્રતાપે સુખી છું, મારા એ નહીં હોભરું તમારા મુખેથી. જાઓ સુખી થઈ જાવ ને તો ક્યારે કહેવા ના આવતા, કોઈને ના કહેતા. જાઓ કે હું બારે જા જો ને પછી મારું ભલું થઈ ગયું એવું કોઈ ના કહેતા. મને માતા નહીં કહેતા નહીં, મારે એ બધા શબ્દો નહીં હોભરવાની જરૂર. આ તો અહીં આવીને એટલે બોલાવડાવું છું, કોકના પરચા એટલે બોલાવડાવું છું કે તમારા જેવા લાખો ભક્તો જે હોંભરે અને જેના વિશ્વાસથી જે બારેજા ધામ આવવા માંગે છે ને એનો ભરોસો ટકી રહે, એનો વિશ્વાસ જાગે કે આમનું કામ થયું છે તો અમારું થશે. એના માટે ભક્તોના અનુભવ બોલાવડાવું છું, નકર મારે તમારા વખાણાય નહીં હોંભરવા. તમે એવું વિચારતા હોય કે માતાના વખાણ કરવાથી માતા ખુશ થશે, તો વખાણની મને માતાને ભૂખ નહીં, મને વખાણની કોઈ ભૂખ નહીં. મારી પ્રશંસા નહીં કરો ને તોય ચાલશે, હું રાજી છું. ચમ હું પ્રશંસા લેવા નહીં બેઠી કે કોઈક નિંદા કરે તો એ નિંદામાં તો હું માતા ક્યારેક મારો દીકરો કોઈ દુઃખી ના થાય. જેમ કે પ્રશંસાનું સુખ નહીં લેતા ને એના નિંદા રૂપી દુઃખે ના બેઠવા પડે. હાસું ખોટું? આ જીવન છે બધું. પણ બસ બધાને તો એકબીજાનું જોઈને પેલો આમ કરે આપણે ઓમ કરો, પેલા ભુવાય જઈને વિધિ કરાય આપણે કરો. હું તો કહું છું દુનિયામાં જાઓ, મારા ધામમાં આવો ને તો મેં હમણાં કીધું ને 1 નહીં 21 રવિવાર ભરીને ચેક કરો. પહેલા તમને શંકા લાગતી હોય તો ચેક કરો 17 વખત, પછી મારી ખુખાર મેલડી પર બારેજા ધામ ઉપર વિશ્વાસ કરજો. હાસું ખોટું? તો આવા ભરોસાની મને માતાની જરૂર છે. ભરોસો છે તો બધું છે. આકાશ પાતાળ પૃથ્વી બધું એક કરી નાખું. ચો ખબર છે મારા ભક્તો માટે. હાસું ખોટું? તો દાડે 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 આ તો જો, આ જો આ મેરો તો જો, જેટલી વ્યવસ્થા કરું તે જોતો ખરા. હાસું ખોટું? જગ્યા નહીં રહી હવે તો. હું તો કહું થોડા આવો ને બાપા, હું રોજ રાડો પાડું છું. 2-4 રવિવાર રહીને આવો તમે તમાર. પણ ના, મારો મેલેડીનો મોહ જ એવો લાગી જાય કે કશું યાદ ના રે. હાસું ખોટું? જે મન દિલથી ચાહતા હશે ને એ તો ગમે તો બેઠા હોય બસ મારું ચિંતન થાય. અરે ગમે તેવા પ્રેમના ગીતો વાગતા તો મેલડી યાદ આવી જવું. હાસું ખોટું? ભલે હિન્દી ગીત વગાડો પણ હિન્દી ગીત વાગતા વાગતા તે એ પ્રેમનું કોઈ ગીત વાગતું હોય ને તે પ્રેમમાં હું ખુખાર મેલડી યાદ આવી જાઉં.
જેને તમે ચાહતા હોય એ યાદ આવે. આસુ ખોટું? અસલ જો પ્રેમ કરવા જેવો છે ને એ પ્રેમ નહીં થતો. અને પ્રેમ છે ને હંમેશા ભગવાન માતાજીને જ થાય. એ ભક્તિ કહેવાય, એ પ્રીત કહેવાય. આસુ ખોટું? હનુમાનજી રામને કેટલું ચાહે? 24 કલાક રામ રામ ને રામ. મીરાબાઈ કૃષ્ણને કેવું ચાહતી હતી ખબર છે ને? આખો દાડ બસ મારો કૃષ્ણ, મારો કૃષ્ણ, મારો કૃષ્ણ. એને કોઈની ચિંતા. નરસિંહ મહેતા આખો દાડો ભગવાન કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આસુ ખોટું? નરસિંહ મહેતા જેવા ને મીરાબાઈ જેવા ને બીજા ભક્તો જેવા ના થાય તો કઈ નહીં. એ ભક્તોને વાભરી જોઈ એને 1% તો ભક્તિ ઉતરી જાય ને તોય તમારું હાથ નહીં 21 પેઢીઓ તરી જાય. આસુ ખોટું? એટલે માતાને હંમેશા શેની ભૂખ છે? પ્રેમની ભૂખ છે. તો આલો પ્રેમ જેટલો આલવો હોય એટલો. જો તમે કરો એનાથી 4 ગણો હું મેલડી ના કરું તો. આસુ ખોટું? અને માનો પ્રેમ કેવો હોય? તમારી જનેતાનો પ્રેમ તો હશે તમારી પર. જેના કુખેથી તમે જન્મ લીધો એનો પ્રેમ તો હશે. પણ એ બાપડી તમે દુખી થશો તો એ બાપડી શું કરશે? રોશે તમારા માટે. ભગવાન માતાજી કકર છે, બીજું શું કરી શકશે? પણ આમ આ બધું કરી શકશે. આસુ ખોટું? આનામાં તાકાત શક્તિ છે, સામર્થ્ય છે કે ભગવાનના દરબારમાં જઈ અને તમારા આતર કગર વગર કરી અને તમારા લેખમાં ના હોય એ લેખમાં મેખ મારી ના લે એનું નામ મારા જેવી મેલડી કહેવાય. જો નસીબના ભરોસે રહો તો નસીબ તો કોઈને હારા નહીં. આસુ ખોટું? તો બસ મારા તો દરેક ભક્તોને રોજ એક જ વાત કહેવી છે કે જીવનમાં કંઈક કરો તો શરૂઆત છે ને નાની મોટી સેવાથી ચાલુ કરો. નાની નાની સેવાથી ચાલુ કરો. કેટલા લોકો બારેજા ધામ આવી અને સેવા કરતા થયા. બસ જાઓ. જેણે જેણે વાત મોની અને ગાયને રોટલી ખવડાવવાનું ચાલુ કર્યું હોય, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું ચાલુ કર્યું હોય, કીડીનું કીડિયારું પૂરવાનું ચાલુ કર્યું હોય, એના મારા મેલડીના સ્પેશિયલ આશીર્વાદ રહેશે. જાઓ. તમારી પર પ્રસન્ન શું આ વાતે કે આ મારી આ ખાલી વાત મોની અને તમે ચાલુ કર્યું જીવનમાં. કેટલા લોકો રામનું નામ દિવસમાં ભલે 1000 વખત 100 વખત કે 5 વખત લેતા થયા. ભલે રામ. તો જેણે જેણે આ વાતે મોની હોય ને એને મારા મેલડીના કાયમ માટે આશીર્વાદ રહેશે. રામ. એકદમ સુખી નહીં થાવ. ભક્તિ ચાલુ કરો તો અમુક લોકોને એવું થાય કે ભક્તિ ચાલુ કર્યા પછી દુઃખ વધ્યા. ઘણા એવા હોય છે. ઘણાના એવા પ્રશ્ન હોય કે માં અમે તો ખૂબ ભક્તિ કરીએ, અમે તો તારા રવિવાર ખૂબ જેટલા 6 મહિનાથી આવીએ છીએ, અમે 2 ટાઈમ અગરબત્તી દીવાબત્તી બધું કરીએ છીએ, પૂનદાન બધું કરીએ છીએ માં, પણ પોદડું નહીં હલતું. જે નહીં માનતા માં એને તો કશું રવિવાર નહીં ભરતા, કોઈ માતા નહીં માનતા તોય માં ગાડીઓ લઈને ફરે છે. અમને કોઈક મેળા મારી જાય છે કે લે તું નવેની ભક્તિ કરે, તારી માતાએ શું આલ્યું? મારી જોડે તો ગાડી છે, ઘર છે, બંગલો છે, બધુંય છે. કોઈક આવા મેળા મારી જાય ને તોય મેળાએ સાંભળી લેજો, હું મેળાનો હિસાબ કરી. કોઈક એવું કહી જાય તારી માતાએ તને શું આલ્યું? છતાંય એ પીડા મને ખબર છે. કોઈક મેણું મારી જાય ને, કોઈ માતાના નામે મેણું મારી જાય ને તો કઈ ગમે નહીં તમને કે મારી ખુખાર મેલડી હવે તો તારી પર મેણું માર લીધું આણે કે જતી હતી ને ખુખાર મેલડીએ તારું હારું ના કર્યું. ચમા થયું થાય આવું. કોઈ ઘટના બને, કોઈ એવી પરિસ્થિતિ આવી જાય તો તમે આખો દાડ માતાના ભગવાનના ગુણગાન ગાતા હોય અને છતાંય આજુબાજુના માણસો હગાવાળા તમને મારા નામે મેણું મારી જશે.
એ પીડા કોઈને કહેવાની જરૂર નહીં, એને કહેવાની જરૂર નહીં, મને માતાને કહેવાનું જરૂર નહીં કે માં એને તું જોજે. ના, તમે ખાલી સહન કરી લેજો. ના સહન થાય ને તો એકલા આવી અને એકલા ચોક બેહી અને રોઈ નાખજો, મને માતાની યાદ કરી, એક એક આહુડાનો હિસાબ કરી. તમે જવાબ ના આપતા કોઈ, તમે કોઈ જો લડતા નહીં, મેણા ખાવા પડે તાર પાકું બનાય છે. આ શું ખોટું? આય મારી લીલા હોય શી ખબર. ગમે તે રીતે મેં શું કીધું, આટલું દુઃખ આટલામાં પતાવું, આટલું દુઃખ આટલામાં પતાવું. અકોક મેણું મારે ને અને હૃદયમાં એવી પીડા થાય શું કહું, અને બાજવાનું મન થઈ જાય, લાફો મારવાનું મન થઈ જાય, પણ છતાંય એ હૃદયમાં પીડા તમે સહન કરી લેજો. જેમ કે હૃદયમાં બેઠેલી માં મારા જેવી મેલડી સહન નહીં કરે. જલ્દી સમય એવો બનાવશે, બોલવા વાળાને જો લાઈનમાં ના રાખું ગોળા ખુખાર મેલડી મટી જવું. હજુ શું ઓળખો છો, શું સમજો છો માતાઓ? એડ્રેસ પૂછાવડાવું કે બારે જા જવાની શું, મને લેતી જજે, તું જવાનો મને લેતો જજે. આ શું ખોટું? એ તો અનુભવ હશે ને ખબર હશે, પણ તમારે બોલવાની જરૂર. સાચી ભક્તિ ને સાચો પ્રેમ જાગ્યો હોય ને માતા પ્રત્યે તો મેળા ઘરથી ચાલુ થશે. ઘરથી, કુટુંબથી લઈને બધી જગ્યાએ ગામમાં ઊંધી મેળા ચાલુ થશે. તાલા તો ચપ્પલ લઈ નહીં રે, ઉપર ચપ્પલ હશે એ જતા રહેશે. જેના સાચી ભક્તિ જાગે એના માટે. કોઈ પહેલા દાળ ભક્તિ કરે ને એને બધું માતા હું આપી દઉં તો શું થાય ખબર તમને? શું થાય? મારે તો બધું આ લેવું, લો તમે રૂપિયા માગો છો લો, હું તો મારા ભગવાનને કહું લાવો ભગવાન મને એટલું સામર્થ્ય આલ દો કે મારા આયેલા ભક્તોને તમામને કરોડપતિ બનાવી દો. પણ મારો ભગવાન એવું કહે છે કે તારા લાડ અને તારા પ્રેમથી તું તારા ભક્તોને કરોડપતિ તો બનાવી દઈશ, પણ આવતા રવિવાર કરોડ રૂપિયા આયા પછી જશે તો એ પૂછી લે. તારું મારે વિચારવું પણ સાચી વાત છે. ભગવાન આ કરોડ રૂપિયા આલી આવતા રવિવાર નહીં હોય, અહીં નહીં હોય, બારે જા ચોય જેવો છે આબુ, ચોય ગોવા, બોમ્બે અને ચોય ફરતો હશે. હાસું ખોટું? હારી દારૂની બોટલ મોંઘી લાવી અને ચોય કેનાલે પડ્યો હશે. ગોમમાં 4 બટન ખુલ્લા રાખી આટલા મોટા મોટા દોરા ઠઠાઈ અને ગોમમાં દાદાગીરી કરતો હશે. એટલે મારા વિચારવું પડે. સાચી વાત છે, આની અંદર અભિમાન તો હજુ બહુ છે. આની બુદ્ધિ તો ભ્રમિત થયેલી, મતલબ ગેરમાર્ગે લઈ જાય એવી બુદ્ધિ છે. હાસું ખોટું? જે દાડ મને એવી મારો ભગવાન રજા હાલે કે જા અવતારો ભક્ત, એ પૈસાનો સદુપયોગ ક્યાં કરવો એની સમજ તે આપી દીધી છે ને એને સમજ લઈ લીધી છે. હવે તું તાર ઢગલા કરી દે. હું ખુખાર મેલડી ધારું ને, હું ખુખાર મેલડી ધારું ને, આંખના પલકારે તમારી પેઢીઓની તાકાત નહીં ને એટલા ભંડાર ભરી આલું. તમારી પેઢીઓની વાપરવાની તાકાત નહીં. તમારી પેઢીઓ ખાઈ ખાઈ ઓકી જાય તો સુધીનું ખવડાવું એ મેલડી છું. પણ પૈસા, કુળદેવીની ભક્તિ પૈસા આદર કરો છો તો હાસું ખોટું? એટલે દેવ પાછા પડે. અમુકને કહેતા ખુખાર મેળડી હોય તો મને ગમે તોય લોટરી લાગે, એક 15 દાડા હું કરોડપતિ થઈ જાત મોનું. અરે સોની મોની રે ઘેર જા, તું તાર બીજી માતાએ જા, કરોડપતિ જે કરાવતી હોય જાય. ભાઈ કરોડપતિ બનવા અત્યાર નહીં આવતા બધા. હાસું ખોટું? કરોડપતિ બનાવી દો તાત્કાલિક, એ જ એના ભાઈઓ જોડે દાદાગીરી કરતો થઈ જાય, એની પત્નીને મારતો થઈ જાય, એના મા બાપને મારતો થઈ જાય. તાલાવ એના મા બાપને એમ કીધે જા હેડ, ઘર મારું છે. આ શું ખોટું? તો અત્યારે હલાય મારા પૈસા, એવી કૃપા કરાય? માને ખબર હોય કે 500 રૂપિયા આલી ને તો અવરા વાપરશે, તો માં જરૂર હોય ને હો તો લે, હો પકડ. અને જે માં એ દીકરા પ્રત્યે પ્રેમ વધારે રાખતી હોય અને કદાચ
હંતાઈ નહીં તે બાપને ખબર ના પડે એવી 500 ની નોટ આલ દે ને તો એ જ દીકરો હોજે દારૂ પીને આવે અને એ જ માને 2 લાફા મારે. હા શું ખોટું? તો મને માતાને એવી બીક હોય, તમારી માતાઓને એવી બીક હોય, કોણ હારું રાતોરાત કરોડપતિ બનાવી દો હમણાં અને અઠવાડિયા 10 દાડા કરોડપતિ થઈ જાય, પછી દારૂ પીતો નાડાવરા માર્ગે જતો રહે તો કાલ અભિમાન ચડી જાય, મને માતાને નાખી દે. હા શું ખોટું? મનુષ્યને દુખી કોણ કરે? સૌથી મોટું તમારો દુશ્મન હોય તો તમારો જ અભિમાન. દુશ્મનો બહાર નહીં, દુશ્મન અંદર બેઠા છે. આ શું ખોટું? દાનવ રાક્ષસ બહાર નહીં, રાક્ષસ અંદર જ છે. ગયા રવિવાર વાત કરી હતી ને કે સતયુગમાં તો દેવ અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા. દેવલોકમાં અને દાનવ લોક અલગ અલગ લોક હતો. દેવલોક અને દાનવ લોક બે અલગ અલગ લોકમાં રહેતા હતા સતયુગમાં. ત્રેતામાં એક જ પૃથ્વી લોકમાં દેવ અને દાનવો રહેતા, જેમ કે રાવણ અને રામ એક જ લોકમાં પૃથ્વી લોકમાં રહેતા હતા, રામ અને રાવણ બે. દ્વાપર યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવો રહેતા હતા, પાંડવો અને કૌરવો. પાંડવો દેવ સ્વરૂપ હતા અને કૌરવો દાનવ સ્વરૂપ. હા શું ખોટું? સતયુગમાં અલગ અલગ લોકમાં રહેતા હતા. ત્રેતામાં એક જ લોકમાં દેવ અને દાનવ રહેતા હતા. દ્વાપરમાં કૃષ્ણ યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવ રહેતા હતા. અને આ કળિયુગ છે એક જ શરીરમાં દેવ અને દાનવ છે. આ શું ખોટું? આ તમારો દુશ્મન હોય તો તમારું જ મન. આ શું ખોટું? પૂછો આત્માન. આ તમારો કોઈ બહાર દુશ્મન ને તમારો મન જેવો દુશ્મન છે ને, તમારું આ મન જેટલું દુશ્મન છે ને એટલું તો કોઈ તમારો મોટો દુશ્મન નહીં હોય. આ શું ખોટું? તો આ રામ 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 બોલી અને આ રાવણનો અંદર નાશ કરાવું છું. તમને ચો ખબર છે રાવણનું કામ શું? માંસ મદિરા અભિમાન કરીને લોકો પર અત્યાચાર, લોકોનું પડાઈ લેવાનું, લૂંટી લેવાનું, ખરાબ કાર્યો કરે બધું રાવણનું કામ ને. દાનવોનું રાક્ષસોનું કામ શું? તો દેવને દારૂ પીતા હોય દમો, તમે માંસ ખાતા હોય દમો, આડું અરું બેમાની ચીટિંગ કરતા હોય તો ગમો, ચોરી કરતા હોય ગમો, કોકનું અહિત કરતા હોય, કોકના હેરાન કરતા હોય ગમો ના ગમો. અને પછી કે અમે તો 2 ટાઈમ અમારી માતાની આરતી ઉતારે, અમારું ભલું ચમને પેલા અંદરના રાક્ષસને માર. પેલા એ રાક્ષસ અંદરના રાક્ષસને મારવા માટે જ મારું નામ ખુખાર મેલડી પડ્યું છે. બહારના રાક્ષસને મારવા માટે નહીં, અંદરના રાક્ષસને મારવા માટે મારું નામ ખુખાર મેલડી પડ્યું છે. અને ખુખાર મેલડીને યાદ કરવાથી તમારું મન ભલે ગમે તેવું અશાંત હોય, ચિંતા હોય, શોક હોય, ભય હોય, આ બધા અવગુણો હોય ને, તરત મારું નામ લેવાથી, વિશ્વાસ આપે રૂપે રવિવાર આવવાથી તમને એક નવું ચાર્જિંગ મળતું હશે. મળે છે ને? થાય છે ને આવું? અરે મરવાનો દાડો હોય તો અહીં આવો એટલે બધું ભૂલી જાઓ. અત્યારે બધું ભૂલી ગયા છે. ઘર એકલું મૂકીને આવ્યો હોય ને તો ચિંતા ના હોય કે હારું કોક ચોર બોર આવો ને થારું છે. હા શું ખોટું? તમારે એવી ચિંતા નહીં કરવી. તમે અહીં આવો ને ખાલી કોક માડી હું તારા ધામે આવું છું, તું મારું ઘર સાચવજે, તમારા ઘરના દરવાજે ઊભી રહી છે. અરે હું ને ઊભી રહી મારો બકરો ઉભો રાખી. હા શું ખોટું? પણ મને હોપી દો તો સાધન ચલાવો તો તરત કે હે માં હું તો નિમિત્ત છું માં. મારી બુદ્ધિ તો ગમે તારે, મારું મન તો ગમે તારે વિચલિત થઈ શકે. સ્ટીરિંગમાંથી કદાચ બ્રેકની જગ્યાએ એક્સિલેટર, બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ શકે. મન છે, 1 સેકન્ડનો ખેલ હોય ને. પણ એ બધું મને હોપીને એમ કહો હે મારી ચામુંડા, હે મારી ખુખાર મેલડી, રામ રામ એમ કરી સેલ મારો ને સ્ટીરિંગ ઉપર બેસી જાઉં. પછી ચોક બાઇક લઈને પડે મળી, હું તો પડ્યો તો ત્યાં મને યાદ ના કરી તારે ને. આ શું ખોટું? જેને સ્મરણ 24 કલાક થઈ જાય એની તો ગાડી હું માતા ચલાવું.
જો મને ઓળખો છો તું, પણ આ બધી વાતે તમારે આગળ માતાને કરવું દર મતલબ જો જાવતા બસ માતા પોટ ડગલા આગળ રહેજે, માતા પોટ ડગલા આગળ રહેજે, માતા પોટ ડગલા આગળ રહેજે. તમે 5 ડગલા બોલો ને, હું 50 ડગલા આગળ રહેવા વાળી છું. પહેલાના યાત્રા કરવા જતા અત્યારે જાવ છો તો હમણાં 2-4 ઘટનાઓ મોટી મોટી જોઈને એટલે બધાને ભગવાન માતાજી વધારે હોંપર્યા. હમણાં પેલું પ્લેન ક્રેશ થયું અને એ બધું જોયું ને એટલે માણસો પ્લેનમાં બેહવા વાળા વીઆઈપી લોકો તે હે રામ હે માતાજી અમને સુરક્ષિત અમને પહોંચાડી દેજો. તો પહેલા નતા હુજ્યા રામ? આ શું ખોટું? આ બધો પ્રકોપ ને આ બધું જોવા ના મળતું હોય તો માણસ ભગવાનને ભૂલી જાય. ભગવાન એટલે જ દુઃખ મૂકી રાખે છે, માતા એટલે જ દુઃખ મૂકી રાખે છે કે દુઃખી હશે ને તે એક વાર તો ઉપર જોશે કે હે ભગવાન થઈ જાય કે નહીં, આવું અંદરથી થઈ જાય હે ભગવાન, અંદરની આત્મા બોલી જાય. જેમ કે આત્મા ભગવાનને પોકારે છે, આત્મા ભગવાનનો સહારો માંગે છે અને તમે શરીર રૂપી સંસારનો સહારો માંગો છો. મને કોક આપે તો હું સુખી થઈ જાઉં, કોકના સહારે જીવન જીવન ગોડા. આ દુનિયા એવી છે કોઈના સહારે જીવન કાઢશો ને, કોઈના ભરોસે મૂકશો ને તો કોઈ કોઈનું નહીં આ સંસારમાં. નહીં થાય. તમારો ગમે તેવો લાડકવાયો દીકરો હશે ને, દીકરો એ તે મોટો થશે અને મોટો થયા પછી હારી જો પત્ની આવી હારી જગ્યાએ પરણાયેલો ને એ તે પત્નીનો થઈ જાય, એની માને કાઢી મેલે એનું હોભરી. નહીં જોતા આ બધું વૃદ્ધાશ્રમમાં? તો તમારે જવું છે? તમારે જવું છે? હા તો ના જવું હોય ને, એ વૃદ્ધાશ્રમમાં ના જવું હોય અને વેદના ના જોવી હોય, ના વેઠવી હોય તો અત્યારે તમારા ઘેર હયાતમાં જે મા બાપ છે, માતા પિતા છે ને, એમની સેવા કરી જોણજો. એમને ભગવાન મોની એમની સેવા કરી. ભલે એમનો સ્વભાવ ગમે તેવો હોય, ભલે તમારું હારું ના ગાતા હોય, હારું ના રાખતા હોય, છતાંય દીકરાનું કર્તવ્ય છે કે માતા પિતાની સેવા કરવી. તો ભગવાન રાજી રહે, તો માતા રાજી રહે. પણ આજે ઘરના માતા પિતા રોતા હોય, ઘરના માતા પિતા ભગવાનને પ્રાર્થના કરતા હોય મારો દીકરો મને બહુ હેરાન કરે, માતાને પ્રાર્થના કરતા, એ દીકરો મોટી મોટી જગ્યાએ માનતાઓ રાખે. ચાઈ માતા જા ભગવાન તમારી માનતા પૂરી કરે. ઘેર છે એને હાચવી દો, એની સેવા કરી દો, ભગવાન તારા ઘેર આવશે, માતા તારા ઘેર હોમા પગલે આવશે. કરી દો સેવા. પણ ના, કોઈને એ નહીં દેખાતું. બધાને બસ કોક કરી આલે તો હારું, કોક કઈક આપી દે તો હારું. આમાં આમાંથી આટલા વર્ષો તો કાઢ્યા અને હજુ આટલા આગળના વર્ષો ના કાઢવા હોય, ના બહુ વેઠવું હોય ને. અને મારી વાતો આજકાલની નહીં કે 2-4-6-12 મહિનાની સુખી થવાની નહીં, કાયમ માટે સુખી થવાની વાતો છે મારી. જો સમજી જાવ તો, જો સ્વીકારી લો તો. તમારી ઘેર તમારા મા બાપ હોય ને અને તમને એવું લાગે ને કે મેં મારા બાપને ધક્કો મારી દીધો તો, મેં મારા બાપને ગુસ્સા લાફો મારી દીધો તો શી ખબર એ બાપને લાફો મારવાથી, એ બાપને ગુસ્સો કરવાથી જ તું પીડા ભોગવતો હોય, શી ખબર? અને આ વાતે જો દેખાય ને સ્પષ્ટ પોતાનો ગુનો, પોતાની ભૂલ, તો એ બાપ ભલે ગમે તે હોય એના પગે લાગીને કહેજો ભૂલ ચૂકતી મારાથી કઈ વાણી નીકળી જેવું હોય ને બોલાઈ ગયું હોય મને માફ કરજો. આ તો 12 મહિને લોકોને પગે લાગતા જોરાવ. શું કેવું કહો? શરમ શરમ. એટલે મા બાપ માતા પિતાને પગે લાગતા શરમ આવે તમને? અને ભુવાના પગે લાગવાના હોય તો આખા લોબા હોટ થઈ જાય. એનાથી ઉંમરમાં નાનો હોય તોય. આ શું ખોટું? એના દીકરાના જેટલો ઉંમરનો ભૂવો હોય ને તો એના લોબો હોટ થઈ જાય, આખો ધૂર વાળો ના કઈ ધૂરનું ચોટાય. પણ જો એટલો દંડવત ખાલી માતા પિતાને થઈ ગયો હોત ને તો હારા હારા કર્મો ધોવાઈ જાત, હારા હારા પ્રારબ્ધ કપાઈ જાત. એટલે ગમે તેવું દેવ દુઃખ હોત કે ગમે તેવું કોઈ કરી નાખ્યું હોય ને તો એ સેવામાં એ સામર્થ્ય માતા પ્રસન્ન થઈ જાય આપે રૂપે કે દીકરા એનું ધર્મ નિભાવ્યું, એનું કર્તવ્ય નિભાવ્યું.
અને અસલ કર્તવ્ય એ જ પૂજા છે. તમારું કર્તવ્ય એ જ અસલ પૂજા છે. આ દીવાબત્તી પૂજા પાઠ ધૂપ ધુમાડા તો છે ને એ ખાલી ઉપાસનાની એક પદ્ધતિ છે કે ભગવાન માતાજી સુધી તમારી પ્રાર્થના પહોંચાડવા માટે દીવો કરવામાં આવે. અગ્નિદેવ સંદેશા વાહક દેવ કહેવાય. અગ્નિદેવ શું કહેવાય? તમારો સંદેશો ભગવાન સુધી પહોંચાડવાનું કામ કોનું? અગ્નિદેવનું. પેલા હવનો કરતા રાક્ષસોના ત્રાહિમામથી તો ઋષિ મુનિ હવન કરા અને એવી આહુતિઓ આલે અગ્નિની જ્વાલા એવી ઊંચી ઊંચી થાય અને જ્વાલાથી એ મંત્રોના પ્રભાવથી અગ્નિદેવ ભગવાન સુધી સંદેશો પહોંચાડે કે આ જગ્યાએ તમારું સ્મરણ થાય, તમારું હવન થાય છે, ભગવાન જાઓ તમે. લગ્નમાં બે ફેરા ફરતા હોય ત્યારે અગ્નિની સાક્ષી, મરી જાય તોય અગ્નિની સાક્ષી. આ શું ખોટું? કોઈ ખારો પ્રસંગ હોય, ઘર નવું હોય તોય અગ્નિદેવને પ્રગટાવવા પડે, બિરાજમાન કરવા પડે. તો અગ્નિદેવ શું છે? સંદેશાવાહક દેવ છે. તો એટલે દીવો કરવામાં આવે છે. અગરબત્તી કેમ કરો? અગરબત્તી એટલે કરવામાં આવે છે કે વાતાવરણનું શુદ્ધિકરણ થાય. અગરબત્તી હારી સુગંધવાળી ઓમ ફેવરો ગુગળવાળી કે ગુલાબની કે મોગરાની તો હારું સુગંધ આવે ને સકારાત્મક ઉર્જા થાય, નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. તમારું મન શાંત થાય સુગંધથી અને સુગંધથી મન શાંત થાય. તમે જે પ્રાર્થના કરો એ માતાજી સુધી પહોંચે અને મનની વાત જ માતાજી સુધી પહોંચાડે, અવાજ ના પહોંચે. આ શું ખોટું? ગુગળનું ધૂપ શેના માટે છે? માતાજીને કરવા અંદર. ગુગળનું ધૂપ શું માતાજીને સુગંધિત કરીએ કે? અરે એ તો પોતે જે ફૂલોમાં સુગંધ નહીં એ મારી માતાના સુગંધ છે. આ ગુલાબની સુગંધથી શું થાય? ના, મારા જેવી માતા તો પહેલેથી સુગંધિત હોય. પણ એ બધી ઉપાસના પદ્ધતિ તમારા માટે છે કે કંઈક કરતા બસ મન લાગે અને મનની વાત પહોંચે છે, અવાજ નહીં પહોંચતો. અને તો રડીને અવાજ પહોંચાડો. માડી માડી એટલે માડી માડી મનમાં બોલ. રડવાની જરૂર નહીં. અહીં રડશો તો કોઈ સેવક નહીં હોભરે છે. એમ કે બેન રડી લો પહેલા તમે શાંતિથી એક બાજુ રડી લો પછી તમારી વાત હોભરી. હા શું ખોટું? અહીં રડતા રડતા માડી હું બહુ દુઃખી છું, હું કંઈક વાત કહું ને તો એના સંભળાય ને દુઃખમાં રોવ જ તે. હું કહું શું કીધું તને? માડી ફરી નેચે જઈને પૂછે, માડી શું કીધું તમે? પતી ગયું? એટલે હું તો કહું રડવાની જરૂર નહીં. રડવું હોય તો રડવું આવતું હોય ને બહુ દબાઈ રાખો. એકલા છે ને એકલા કોઈ ના હોય, ઘેર એકલા હોય ને મઠમાં બેહીને દરવાજો વાંકીને રોઈ લેજો તમારી માતાના આગળ. રોઈ લેજો, હું માતા કહીશ. એટલી શાંતિનો અનુભવ થશે કે દુનિયામાં શાંતિ ક્યારે તમે એવી જોઈ નહીં હોય એક વખત આહુડા નાખવાથી માતાની આગળ. આ શું ખોટું? પણ ના, એવું તો ચોક કોઈને આવડે. બસ કંઈક કરી આલો. દર રવિવારે આજે નંબર આવી જાય, સ્ટેજ ઉપર જતો રહો, માડીને કંઈક પૂછી લઉં. અલ્યા શું પૂછશો? પણ શું પૂછશો કહો? હું બધાને કોક બોલો પૂછો, હેડો તમારે શું પૂછવું તો ચાલુ કરશે. મારી મારો દીકરો મારું માનતો નહીં, મારી મને આ તકલીફ છે, મારી મને આ તકલીફ છે. અને પૂછી નહીં તે બહાર જઈને ભલે આ તો રહી જ કે. તો આ બધી તકલીફો શું માડીને કહેવાની જરૂર છે? હું ઘેર બેઠા લોકોની માનતાઓ પૂરી કરતી હોય, જે બારેજા ધામ નહીં આયા, ખાલી વિડીયો જોવે અને મનથી પ્રાર્થના કરે કે આ બધાના કામ થતા હોય અને મારું કામ થઈ જાય તો હું માં તારા રવિવાર આવી અને તારી આ માનતા પૂરી કરીશ. એ કોઈ રવિવાર ના આવ્યો હોય તો ઘેર બેઠાની માનતા પૂરી કરી આલું છું. તો તમે તો અહીં આવો છો, મારી નજર હોમે હું જોઉં છું. અહીંથી જો ફોટા પાડું છું બધાના અને મારા કોમ્પ્યુટરમાં સેવ કરી લીધા ગેલેરી. ઓ બેઠી બેઠી જોઈશ કોનો આજે મારો. હા શું ખોટું? આ ફોટા પાડે ને એ અલગ છે, મારો કેમેરો જુદો છે. તોય મારા આવા કેમેરાની જરૂર પડે. સાચું ખોટું? એટલે હું તો આશા રાખું છું કે આવી રીતે કાયમ હસતા આવો અને કાયમ હસતા જાઓ. હું તો કોઈ રડતું આવે ને તોય મારા એવા આશીર્વાદ આલું છું કે રડતા આવે અને મારા ધામ આવીને પછી હસતા જાય. દુઃખી થઈને આવે, મારા ધામ આવીને સુખી થઈને જાય. મારી તો હર હંમેશા આવી મારા ભગવાનના મંગલ કામના કરું છું. પણ મારાથી થાય એટલું કરું ને હું
બીજું તમારે તો થોડો પ્રયાસ કરવો પડશે. બધું બસ માતાજી ભુવાજી તમે કરો એ ખરું. તો જે ભુવાજીને આલ્યું ને, ભુવાજી અમને તો આમાં બહુ ખબર નહીં પડતી, તમે કરો એ ખરું. તો ભુવાજીએ કીધું હારો મૂર્ખો છે કે જોવો કપડા બપડા જોવો, હા કપડા બપડા તો હારા લાગે છે. પછી ધીરે પૂછે શેમાં નોકરી કરો? પછી એમ કે હું તો આ ફલાણા નોકરી કરું છું, મતલબ 25-50 હજારની પગાર વાળી. તો અંદાજ માન લે કેટલા પડે એવા છો જોડે. પછી કે તમારે જે કરવું એ કરે. હાર તાર વિધિ કરવી પડશે, તમારે ઘેર આવવું પડશે. ઘેર આવી નારિયેળ વારી અને કલ્લાન બલ્લા બધું મુકાઈ અને લઈ જાય. મારા આવું નહીં બોલાતું, બધા મારો વિરોધ કરે, પણ છતાંય હું કોકનું નામ દઈને નહીં બોલતી. આ વારણ કારણ કલ્લા બલ્લા મેળવાથી કશું સારું નહીં થતું. લોકોએ ચાંદીના કલ્લા નદીઓમાં પથરાઈ દીધા, કઈક થયું નહીં, કલ્લા બોધીને મેળ દેતા. એટલે કલ્લો નહીં, આખો ચાંદીનો હાથી બોધી દે તું તરજા. કોકે કીધું ઘોડા નાર બોધવાથી સારું રે, તો ઘોડા નાર બોધી દીધી. ખીલા મારી ઘરના દરવાજે જ હોય ઘોડા નાર. અરે આખું ઘોડો બધ તોય નહીં થાય. આ શું ખોટું? કોઈએ કીધું 5 ઘોડા ઘરમાં રાખવાથી ભલું થઈ જાય, એટલે 5 ઘોડાનો ફોટો લાવશે પાછા. એટલે 5 ઘોડાની ફોટો લાવવાની જરૂર નહીં. કોઈ ભગવાન માતાજીનો ફોટો જે માનતું એનો ફોટો લાવીને ઓફિસમાં લગાડ અને એના જોઈને કામ કર, એના આગળ રાખી. જો તારું કામ ના થાય મને માતાને કહેજે. લોકોના પોતાની ઓફિસમાં પોતાના ઘરમાં ભગવાનનો ફોટો બહાર લગાવતા શરમ આવે આજના માણસોને. એવી દુનિયા થઈ જાય છે. લોકોને રામ રામ બોલતા શરમ આવે. બોલો તો માયા તો જુઓ. રામ એટલું પવિત્ર નામ છે, ભગવાનની કૃપા હોય એ રામ બોલીએ કે. જેને ભગવાનની કૃપા થાય એને રામ ક્યાંક સાંભળવા મળે. છતાંય માણસો માયા એવી છે, શરમ મેલી, શરમ અનુભવાય કે રામ રામ બોલીશ ઓફિસમાં કેવું લાગશે. અરે જેને ના વાપરો ના બોલો તો કઈ નહીં, પણ તમે તમારે જે જગ્યા પર ઘર ઉંમર રહેતા હોય કે ભગવાનનો હું તો કોઈ જેને માનતા હોય ને એનો આવડો મોટો તમારું ઘર છે ને એ ભગવાન માતાજીથી જ ઓળખાવું જોઈએ, એવું રખાય. હા શું ખોટું? તમારા ઘરમાં કોઈ એન્ટર થાય ને તો પહેલી તમારી કુળદેવી ચામુંડમાં દેખાવી જોઈએ કે ચામુંડ વાળા છે, આ મહાકાળી વાળા છે, આ ખોડિયાર વાળા છે, આ શક્તિ વાળા છે, આ રામ ભગવાન વાળા છે, કૃષ્ણ વાળા છે, હનુમાનજી વાળા. તમે જેને માનતા હોય ને એની છબી લગાવો ઘરના દરવાજાની આમ બહાર ગેલેરીમાં મોટો ફોટો લઈ આવો, લાઈટ વાળો હારો મળે. આવતા જતા 25 વખત ઓટા ફેરવા, 25 વખત ભગવાન દેખાશે, 25 વખત માતા યાદ દેખાશે, 25 વખત તમે નમતા નમતા જશો. 25 વખતનું નમેલું તમને શી ખબર? એ 25 વખતનું નમેલું ચો જઈને ઊભું રહે. ભગવાનની કૃપા માતાની કૃપા ચો જઈને શું થાય આગળ જતા 6-12 મહિને ખબર પડે કે ફોટો લાવવાથી મારા ઘરની દશા ફેરવાઈ બધી સારું થઈ ગયું. આ શું ખોટું? ફોટો લાવે દશા સુધરી જાય મતલબ, પણ ના શરમ આવ. અહીં તો આવડો મોટો ફોટો લઈને આવશે. અરે તારી કુળદેવીનો લગાઈ જા લાઈટ વાળો, તારા મઢમાં જઈને લગાઈ જા હારો. આ શું ખોટું? હું એવું નહીં કહેતી કે લોકોને દેખાડવા માટે નહીં કહેતી કે કોકને બતાવવા માટે ના, કોકને બતાવવા માટે નહીં. અવર જવર મારી વસ્તી મારા દીકરાને ઘેર તમે આયા નહીં, આવો ને તોથી જ હું માતા અને મારો ભગવાન દેખાય. એ સીડીઓમાં રામ દેખાય, ઉપર ચડતોય રામ દેખાય, જો જોવો તો રામ દેખાય, જો જોવો તો માતા દેખાય. તમને એવું લાગે આ ઘર નહીં ધામ છે. આ શું ખોટું? હું એવું નહીં કહેતી આટલા બધા લગાવો. એટલા મારી વસ્તી ઘેર તો એટલા બધા એટલે છે કે તમારે જ્યાં ભક્તો લઈને આવો તો બધા ભેગા થાય એટલે છે. પણ મારા દીકરા પહેલેથી બસ જો બેહન તો આગળ ભગવાન માતાનો ફોટો હોય એટલે ફોટો રાખે કે અહીંયા જોઈને કદાચ બીજું કોઈ ચિંતન થતું હોય, ટેન્શન હોય, ચિંતાઓથી ઘેરાયેલા હોય, કોઈ ડર લાગતો હોય, તરત એ ફોટો જોવાથી તમારા દુઃખી હોય, રડતા હોય અને તમારા મુખી જો સ્માઇલ ના લાદો, હસી ના લાવી દો તો મારું નામ મેલડી નહીં, ખાલી ફોટો જોવાથી. કે તમારો દીકરો નાનો દીકરો હશે ને તો એ પગે લાગતો થઈ જશે ધીરે ધીરે ધીરે. આના માટે અને તમે ધાર્મિક છો, તમે ભગવાન માતાજીના ભક્ત ઉપાસક છો તો તમારી ઓળખ ભગવાનથી માતાજીથી જ થવી જોઈએ.
ચાલો આવડો મોટો કરો તમ તમારો. કોઈ એમ કે નવેનો ચાલ, હા ભાઈ નવેનો કર્યો છે. હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે આ ચાલનો તિલક, હિન્દુની ઓળખ છે. હાથમાં દોરો, નારાછડી અને તિલક એ તો તમારી અસલ ઓળખ છે. તમે માતા વાળા છો ને તો રોજ સવારમાં ઉઠી અને પોતાની કુળદેવીને, રામચંદ્ર ભગવાનને અને મને માતાને માનતા હોય અને મારો ફોટો ઘેર રાખ્યો તો મને માતાને ચોલ્લો કરી અને પછી આમ કરીને તિલક કરીને નીકળજો. એ તિલકમાં રહીશ અને એનો પ્રભાવ હોય, એનો પ્રભાવ પડે. હા શું ખોટું? હા, પણ તિલક કરીને જો મોડે આખો દાડો ગારો બોલવાની ટેવ હોય તો સુધારી દેજો. અમુક લોકો તો સવારમાં ઉઠો ને તો આથી જ તે બસ શું કેવું, સવાર જ ગારોથી ચાલુ થાય. આમથી આવતી મજાક મસ્તીમાં ગારો, હેરતા ચેરતા ગારો, કોઈ ભાઈબંધ મળે તોય ગારો. અલે વાણી તો એક દાડો પવિત્ર રાખો. લાવો વાણીને, સરસ્વતી લાવો. જેટલી વાણી એ સરસ્વતી બિરાજમાન થશે ને આપે રૂપે ભગવાનનો વાસ હૃદયમાં થશે. પહેલી વાણી શુદ્ધ થવી જોઈએ, વાણી પવિત્ર હોવી જોઈએ. વાણી પવિત્ર ક્યારે થશે? જ્યારે એવા ભક્તોનો સંગ કરશો. નારા ગારો વાળા એવા મિત્રોની ભાઈબંધી કરો તો એવું થાય ને. એવું કે છે. હા તો મિત્રો, તમારા મિત્રો હોય તો જો એવા મિત્રોનું હોધ્યાલીશ કે જે માતા ભગવાનને માનવા વાળા હોય. તમારી બેનપણી હોય ને કોઈ તેવી હોધ્યાલીશ કે માતા ભગવાનને માનતા, તમારે આખો દાડો માતાની ભગવાનની ચર્ચા કરજો રાત દાડો. એડે નહીં જાય, એડે નહીં જાય, ક્યારેય એડે નહીં જાય. અને ધીરે 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 વાતો કરતા કરતા રામાયણ ને મહાભારતની કથા કદાચ મુખેથી વાર્તા કહેતા ના થઈ જાય ને તો લગીનું મેલેડી નહીં જપું. નવરા પડો તો મોબાઈલ છે, મોબાઈલ તો મોબાઈલમાં સર્ચ મારો ને કે રામાયણ, તો રામાયણ આખી સિરિયલ આવે છે. સાંભળવી હોય તો સાંભળવા માટે આવે છે, જોવી હોય તો જોવા માટે આવે છે. મહાભારત તો લખો, મહાભારત, આખું મહાભારત કૃષ્ણ ભગવાનનો અર્જુનજીનો સંવાદ ઉપદેશ વાપરવા મળે. બેઠા બેઠા સાંભળો, ખબર પડશે ભગવાનનું અસ્તિત્વ શું છે, ભગવાન શું છે, મનુષ્ય શું છે, આ કર્તવ્ય શું છે, કર્મ શું છે, પુણ્ય શું છે, પાપ શું છે, આ બધી ખબર પડશે, સમજ મળશે. આપે રૂપે દરેકને જો ધીરે 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 અંદર જ્ઞાનનો વિકાસ ના થાય ને તો મને કહેજો. તમારા ઘેર મોબાઈલમાં ભગવાન બેઠા જોડો. આ શું ખોટું? પહેલા તો રામાયણ જોવા જવું, પહેલાના જૂના જમાનાના માણસોને પૂછી આવજો. પહેલા રામાયણ નતું જોવા મળતું. પહેલા છે ને ભવૈયા આવતા ગામમાં, ખબર હશે, ભવૈયા આવતા. અને હજુ કઈક કઈક ગામડામાં રિવાજ પરંપરા ચાલતી હશે ભવૈયાની. એમાં કોઈ રામ બને, લક્ષ્મણ બને, સીતા બને, રાવણ બને, હનુમાનજી બને, જાંબવંતજી બને, અંગદજી બને, એમ કરી આખી રામાયણ ભજવતા. એવું નાટક કરતા, નાટક ભજવતા ને તો આખું ફર્યું ભેગું થઈને, આખું ગામ ભેગું થઈને નાટક જોવા જતું અને એવો આનંદ કરાવો. એમાંથી રામાયણનો બોધય શીખવા મળે. આજ બધું એ બધા જમાના જતા રહ્યા. એ ભાગ્ય કોઈક ગામડાઓ જોવા મળતું હશે અત્યારે. અને ધન્ય છે એ ગામ કે જ્યાં આવા ભવય કરવા વાળા ભવય આવે છે અને એ ભગવાનનું નાટક ભજવે છે. એ ધન્ય છે એમની પરંપરા, એમની ધન્ય છે એમની પેઢીને, એ ધન્ય છે એ ગામને કે હજુ આ ચલાવી રાખ્યું છે. આ શું ખોટું? પણ આજે જમાનો ધીરે ધીરે જતો રહેશે. પેલા ભજન ગાવા વાળા આવ્યા હતા, ખબર છે ને? સવારમાં ઝાલર વગાડીને ભજન ગાવા વાળા આવ્યા હતા. મેં એમનું સન્માન કેમ કર્યું? એટલે કર્યું કે છેલ્લી પેઢી છે કે સવારમાં ઉઠી અને ભગવાનનું નામ સંભળાવે છે. તો શી ખબર આ છેલ્લી પેઢી હોય, આગળની આવનારી સમયગાળામાં કોણ તમને આવો ઉપદેશ આપશે? નહીં આલા જમાનો એવો, જાહેરમાં બધી સભા નહીં થાય.
તો મોબાઈલ છે તો મોબાઈલમાં ઘેર બેઠા મન માતાને હોંભરી શકો છો, મોબાઈલમાં રામાયણ જોઈ શકો છો, મોબાઈલમાં મહાભારત જોઈ શકો છો અને મોબાઈલમાં મહાપુરુષની વાણી સાંભળી શકો છો. મેં પેલા રવિવારે કીધું હતું પ્રેમાનંદજી મહારાજ જેવા સંતોને સાંભળો. હું જાહેરમાં કહું છું આ વાત. હું એવું નહીં કહેતી ખાલી મારું એકલાનું સાંભળો. જેમ કે મારે તો કઈ રીતે ભલું થાય એ મારા ઉદ્દેશ છે. તો હું માતા એવું કહીશ એવા સંતોની વાણી સાંભળો તો જીવનમાં ખબર પડશે કે મનુષ્ય જીવન શું છે. એવા કઈક મહાપુરુષો થઈ ગયા, એવા કઈક ભક્તો થઈ ગયા, એમના ચરિત્ર સાંભળો ખબર પડશે ભક્તિ શું છે, ભક્તિની મહિમા શું છે, ભગવાન નામની મહિમા શું છે. આ બધી જાણવા જેવી વાતોથી વંચિત રહો છો એટલે દુઃખી થાવશો. મુખ્ય કારણ કોઈ ગ્રહો, કોઈ નક્ષત્રો, કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ માનવ દાનવ નહીં નડતા. મુખ્ય દુઃખી થવાનું કારણ હોય તો મનુષ્યની અજ્ઞાનતા. અજ્ઞાનતાના કારણે માણસ દુઃખી થાય છે. અને સુખી થવામાં જેટલું જ્ઞાન સામર્થ્ય છે ને એટલું આ સંસારની કોઈ ઉપાસના, કોઈ સાધન નહીં, કોઈ સામર્થ જેટલું જ્ઞાન તમારો જીવનનો ઉદ્ધાર કરી શકે. એટલે કહું છું દીકરાઓ, જ્ઞાન જ્યાં મળે ને સારું જ્ઞાન ત્યાં ધીરે ધીરે ગ્રહણ કરી અને જીવનમાં સાંભળો, અમલ કરો, આવતા જતા રહો. હું ખુખાર મેળવી તો આવીને આવી કાયમ માટે રહેવાની છું. જાઓ ભલે રામ. આનંદ થયો? આનંદ થયો? હા, તો હવે એક નવી શરૂઆત મારે કરવાની છે. જો આદેશ કરું, ખાલી તમારા એક ગામમાંથી 100-200 લોકો આવતા હોય, 100-200, 300, 500 લોકો આવતા હોય, કઈક કઈક ગામડાઓમાંથી 1000 લોકો આવે છે એક વિસ્તારમાંથી, એક ગામમાંથી. તો જે ગામમાંથી 100 લોકો આવતા હોય ને, એક જ તમને ખબર હોય કે અમારા ગામમાં મારી તારા ભક્તો, ભાવિક ભક્તો, અમારા ગામમાં 100 તારા ભાવિકો છે, તે 100 ભેગા થઈ અને તમારા ગામમાં એક ચબૂતરો બનાવો. હું કહું છું પૈસા ખૂટત મારી જોડથી લઈ જજો. ચબૂતરો બનાવો, ચકલાન ચણ નાખવાનો ચબૂતરો બનાવો. જે ગામમાં ના હોય વ્યવસ્થા જગ્યાની ના થતી હોય મને કરજો. પંચાયતની જગ્યા એ નહીં માનતો હોય તો ફાડી વહેલી. શું કીધું? કરશો ને આટલું? અને ખાલી રામ રામ લખી દેજો તોય ચાલશે, મારું નામ લઈ લખવાની જરૂર. ખાલી રામ રામ લખી લેજો, રામ ભરોસે, વાત પૂરી. જાઓ તમારા ગામના તમારા બનાવેલા ચબૂતરામાં એક એક ચકલા ચણ ખાશે ને એનો હિસાબ કરી મારો ભગવાન હિસાબ કરશે. કેમ કે આજે એ પશુ પક્ષીનું કોઈ નહીં રહ્યું. આજે કબૂતરના ચણ નાખવા વાળા પટેલ જોતો ખરા? શું કહું? દુનિયા તો જો જેટલી નઠારી, જેટલી સ્વાર્થી છે આજની દુનિયા. મનુષ્ય જેટલો સ્વાર્થી છે કે કબૂતરાથી રોગ થાય છે એવું ટીવીમાં આલ્યું. કઈક લોકો બચારા કબૂતરના ચણ નાખતા બંધ થઈ ગયા. તો માણસો રોગ ફેલાવે છે એનાથી નહીં થતું કશું. જાત જાતના પનીરના વડાપાઉં, બર્ગર ખાવાથી રોગ નહીં થતા, ચીઝ ખાવાથી રોગ નહીં થતા, હોટલનું હડેલું ખાવાથી રોગ નહીં થતા. કબૂતરાથી રોગ થઈ જાય છે માણસોને. આવું કઈ કઈ અને પશુ પક્ષીઓ પર અત્યાચાર ચાલુ થયો છે. આજે કૂતરાઓને જોજો, સમય આવતા જતા આગળ જતા સમય જોજો, ધીરે 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 બધા જાનવરોનો ધીરે ધીરે છે ને ઇન્જેક્શનો મારી મારીને મારવાનું કરશે આજના મનુષ્યો. પણ જે દાડા વસ્તુ બનીને એ દાડા ખતરનાક પ્રલય આવશે. વિચાર રાખજો, આ યાદ રાખજો મારી વાત. જે દાડા ચાલુ થયું જાનવરો ને મારવાનું અત્યાચાર, એ દાડ ખતરનાક પ્રલય આવશે. અને પ્રલય એટલો પ્રકોપ એટલો ભયંકર ને ખતરનાક હશે ને, અડધું માણસનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જોવું હોય તો જોઈ લેજો. દયા ભાવના નહીં, એના કારણે માણસો શું થાય? दया धर्म का मूल है, पाप मूल अभिमान.
ધર્મનું મૂળ શું છે? દયા. જો જીવો પર, અબોલા પશુ પક્ષીઓ પર તમને દયા નહીં ને તો તૈયાર રહો વેઠવા આતર. પ્રકૃતિનો પ્રકોપ ઝેલવા માટે તૈયાર રહો ટૂંક સમયમાં. જો આ વાતે જાગૃત ના થયા ને પટેલ, હું ભવિષ્યવાણી નહીં કરતી, પણ જે પ્રકૃતિની રચના હોય ને એ રચના ખાલી જણાવું છું. જ્યારે જ્યારે કદાચ આવો અત્યાચાર ચાલુ થયો છે ને ત્યારે ભગવાન રૂઠ્યો છે. અને પહેલો શું કહું, એવા દેશોમાં આજ કદાચ કોઈ વસ્તુ ખાવશો ને વસ્તુ એમાંય તે પશુઓનું કદાચ આવતું હોય તો માતા એવું કે કેક ખાતા હોય તો કેક 17 વાર તપાસ કરજો, ઈંડાવાળી કેક ના ખાતા. એટલે તો મારા ધામમાં કેક બેક બધું લાવવાનું બંધ કર્યું. મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે આ બધા કેકો લાવતા. 4 વર્ષ પહેલા કહી દીધું કોઈ કેક લાવવાની જરૂર નહીં. તો કે ના, આ તો ચોખ્ખી હિન્દુની બેકરીએથી કેક લાવે છે. તો એક જન્મદિવસે ચલાવ્યું અને બીજા જન્મદિવસ તો પટેલ, મેં માતાએ મારા દીકરાને કીધું તારા જન્મદિવસ મનાવવો હોય ને તો માતા કહું એટલું કર. મારા દીકરાને ખાલી હુકમ કર્યો કે દીકરા જન્મદિવસ કઈ રીતે ઉજવાય હું તને બતાવું. તો મારા દીકરાને મેં માતાએ કીધું કે જા, જે પિંજરામાં પૂરેલા પોપટ હોય ને, પોપટ દેશી પોપટ જેને પિંજરામાં પૂરીને રાખ્યા હોય એ જઈને જો મળતા હોય ને તો કોકની જોડથી મંગાઈ લે અને મંગાઈ એ પોપટોને આઝાદ કરી દે. જા, હું કુખાર મેરડી આવું કહું છું. આજે મારો દીકરો જન્મદિવસ હોય ને તો કોકની જોડે એવા પક્ષીને મંગાવો પાંજરામાં પૂરેલા. એ તો આમે વેચાવાના જ છે, વેચવા વાળા બંધ નહીં કરે, એ તો વેચાવાના જ છે. પણ એવા પક્ષીને મંગાવે અને 8, 10, 15 જે પોપટો હોય એ પિંજરાથી ખોલીને આઝાદ કરી દે. આ જન્મદિવસ આ રીતે ઉજવાય. મારે નતું કેવું પણ મારે કહેવું પડ્યું. એનું કારણ હોટલમાં 5-5 હજાર ખર્ચા કરો એના કરતા જઈ અને આવું એક વખત કોકની જિંદગી આઝાદ કરી જો, કોકના બંધન મુક્ત કરી જો. ભગવાન તમારા કોઈ જાતના બંધન જીવનમાં નહીં રવા દે. આવું રામ મારી મેલડી કહું છું. પણ એટલું ખાસ યાદ રાખવાનું, કોક જગ્યાએથી આ મારી વાત સાંભળીને કદાચ કોક આવી પ્રેરણા કરી અને આવું વિચાર કરે તો જે અહીંના દેશી પોપટ હોય જે ઉડે એવા હોય એને જ કરવાના. વિદેશી પક્ષીઓ નહીં છોડવાના, નહીં તો કાગડા મારી નાખે. જે દેશી હોય અહીંના અને તમારા વિસ્તારમાં જો મળતા હોય તો, હું નહીં કહેતી કે આ જગ્યાએ મળે, જો મળતા હોય તો તમને દેખાય ને તો 2 પોપટ લાવી નહીં તે કદાચ છે ને પક્ષીઓને આઝાદ કરી દેજો. કોક દાડો જો મારી વાતનો વિશ્વાસ આવતો હોય તો. આ શું ખોટું? આ જન્મદિવસ ઉજવાય. એવું નહીં કેક ના લાવો, નહીં ના નહીં કહેતી. પરિવારમાં રહો છો તો કેકાઈ લાવો ને બધુંય કરો. ખૂબ ઉત્સાહથી જન્મદિવસ નિમિત્તે મનાવો. તમારું જો સામર્થ્ય હોય તો કરો. બધાને હોટલમાં લઈ જાઓ, જમાડો, ના નહીં પણ જોડે આય કરો. અને આનું ના હોય ને તો કઈ નહીં, મન માતાને પ્રાર્થના કરજો ગમે તો અહીં મેળવેલી આ સેવા માટે. તો આવો વિચારે આવો કોઈ ને. પશુ પક્ષીઓ માટે જ બેઠી પટેલ. જેટલી મનુષ્યની છું ને એટલી પશુ પક્ષીઓ માટે શું. સમય આવા દો. મારી સેવા આખી દુનિયા જોતી ના કરાવું. મારું નામ મેલડી માતા નહીં. મારા બતાવી નહીં અત્યારે હાલ થાય છે. બધું વિડીયો નહીં દર્શાવતી, થોડું કઈ દર્શાવવામાં આવે છે એટલે દર્શાવવામાં આવે છે કે કઈક વિડીયો જોતા પ્રેરિત થઈ અને જાતે ઘેર કરતા થશે. એના માટે હું આ વિડીયો મેલું છું, નકર મારે જરૂર નહીં. હું માતા જાણું, મારો ભગવાન જાણે છે કે બારે જા ધામની શું સેવાઓ છે. આ શું ખોટું? તમે કોક જોવો, તમારો કોક દીકરો જોવો નાનો બાળ, તો એને તે ગાયને રોટલી ખવડાવવાનું મન થાય, એના માટે થોડું મેલવામાં આવે પટેલ. નહીં તો આ બધી વસ્તુ હંમેશા ગુપ્ત રખાય. પણ ના, વિડીયો બનાવો તો વિડીયો બનાવો. હું માતા કહું છું, તમારું જોઈને 5 જણા લોકો જોશે, 5 જણા કરતા થશે. આ શું ખોટું? લોકો ડિસ્કા કરીને લાયકો લેશે, આપણે સેવા કરીને લાયકો લઈ લો. આ શું ખોટું?
કોક અધર્મ ફેલાઈને જગતમાં ફેમસ થાય છે તો ધર્મની વાત કરી, ભગવાનનું નામ સંભળાઈ, અને હું માતા ચમ લાયક ના લઉં? હું તો માગતી નહીં, થઈ જ જાય. આ શું ખોટું? કે આ તો સોશિયલ મીડિયા વાળા છે. આ તો સોશિયલ મીડિયા અહીં મારતી અવાજ ઘેર સુધી પહોંચાડવા માટે મોબાઈલનો માધ્યમ ના રાખું? લોકો દુરુપયોગ કરે, હું સદુપયોગ કરું. આ શું ખોટું? અને ઇન્ટરનેટ ઓમનું વપરાય છે, બેલેન્સ ઓમનું વપરાય, તકલીફ એમ ન થાય. આ તો અમથા એમ કે વિડીયો બનાવવાની શું જરૂર છે? તો વિડીયો બનાવવાની એટલે જરૂર છે, વિડીયોમાં હોંભરીને ટોરું ભેગું થયું છે. અને વિડીયો બનાવવાથી હોંભરીને તે કંઈક લોકોએ બધું માંસ મટન છોડી દીધું. અને જે લોકો કૂતરાના લાકડી મારતા હતા, ગાયના લાકડી મારતા હતા ને, અત્યારે ફરિયાના સોસાયટીને રોજ દૂધ પીવડાવતા, રોટલી ખવડાવતા થઈ જાય. હું જોઉં છું. આ તો અમુક કે કૂતરા કઈડી જાય, ગાયો કઈડી જાય, તો કૂતરું બચારું ના કઈડે કોઈ દાડો, પણ હાથે કરીને એને માર જો દંડા પડે, બચારું ખાવા માટે પૂછડીએ લાવતું હોય, અને તમારા ઘરને વાગણે આવે અને દંડા મારે બધા જોન તો દંડા મારીને એને કાઢે, તો છેલ્લે એ ખીજા કે નહીં? પણ ગાય કે કૂતરું કે કોઈ પણ જીવ એવા જ ઘેર આવીને ઊભું રહેતું હશે જેના ઘેર મારા જેવી માતાનો વાસ હોય. જો તમારા ઘેર ગાય આવી અને આમ આંગણે ઊભી રહેતી હોય ને, તો માનજો તમારા ઘેર મારા જેવી મેલડીનો વાસ છે, મારા ભગવાનનો વાસ છે. બોલાવી નહીં પડે, રોજ આવતી થઈ જશે. અને ખવડાવો ગોડા, ખવડાવો ક્યારેય પાછું નહીં પડવાનું. હું ભર્યા ભંડાર રાખીશ. આનાથી 5,000 ને 20,000 21,000 ની વિધિઓ કરી અને થાકે ને એમાં પૈસા બગાડ્યા હોય તો થોડા 5,000 રૂપિયાની સેવા કરવામાં ગહાય નહીં જાઓ. એનો તો હિસાબ થયો કે ના થયો, ઉપરથી વધારે દુઃખી થયા. પણ આમાં ક્યારે દુઃખી નહીં થાવ. આજે નહીં કાલે સુખી ના કરો તો મારું નામ મેલડી નહીં. ખબર પડી ને હવે? હા, હું આટલું બધું રાડો પાડીને ચમ બોલું છું. મારા બોલવાથી લાખો પક્ષીઓને દાણા મળતા થઈ જાય. મારા બોલવાથી લાખો ગાયો, લાખો માણસ અહીં આવે છે, તો એક વ્યક્તિ એક ગાયને રોટલી ખવડાવે તો 1 લાખ ગાયને રોટલી મારા બોલવાથી ના પહોંચે? હજારો લાખો કીડિયારું ના પુરાય? કૂતરાના દૂધ કે બિસ્કિટ ના મળતું થઈ જાય? તો એક વખત નહીં, 1000 વખત, 1 લાખ વખત રાડો પાડીને બોલવાનું થશે ને, તો હું ભૂખાર મેલડી ક્યારેય પાછી નહીં પડું. 1000 વખત બોલીશ. મારો દીકરો બધી જગ્યાએ નહીં પહોંચી શકે સેવા માટે. એટલે તમારા બધા જોડાઈ જાઓ. મારું બનવું હોય ને તો મારા સૈનિક બની જાઓ. હેડો, બની જશો ને? હા, તો કોઈ વાત, હું કહું છું વિડીયો બનાવો. તમારે કેવો વિડીયો બનાવો? ગાયને રોટલી ખવડાવતા વિડીયો બનાવો, કૂતરાને બિસ્કિટ ખવડાવતો વિડીયો બનાવો. અને આખા ગુજરાતમાં અચાનક જ એવા બધા વિડીયો વાયરલ થઈ જાય. હારું, અચાનક જ આટલું બધું ચમ થઈ ગયું છે? જો આખું સોશિયલ મીડિયા સેવામાં જ ના બતાવું, મારું નામ મેલડી નહીં. બરોબર ને? તમે તમારે બનાવો અને લખો, સેવા કરીને લખો ખુખાર મેલડી. રામ રામ લખશો તોય ચાલશે, અને નહીં લખો તોય ચાલશે. પણ કરો આટલું. તમારું જોઈને 5 લોકો કરતા થશે. આજ કેટલા લોકો આવી સેવા કરતા થઈ જાય? ફરી પૂછું છું. અને એ કર્યા પછી ભલે અઠવાડિયું તે ચાલુ કર્યા, અઠવાડિયું ભલે થયું હશે કોકના પશુ પક્ષીને ખવડાવવાથી, રોજ દાડામાં 1 વખત ના થતું હોય, 2 દાડે 3 દાડે 1 વખત કરતા હશો, પણ આ કર્યા પછી તમારા હૃદયમાં કેટલો આનંદ થાય છે? તમારી આત્માને પૂછો. થયો કે નહીં? ખાલી ના કહેતા હો, હું બોલું છું એમ ના બોલાડતા. થાય છે ને આનંદ? હા, તો આનંદ કેમ થાય છે? આનંદ એટલે થાય છે કે તમે
બીજાને સુખી કરવાની ભાવના રાખી અને કોકનો ભૂખ ની મિટાવો છો, કોકના ખવડાવો છો, એની આત્માની તૃપ્તિ થાય, એને સંતોષ થાય ને, આપે રૂપે તમને ડબલ સંતોષ થાય.